નમસ્તે તાલીમાર્થી મિત્રો, આજના એમ્પ્લોયબિલિટી સ્કિલ વિશેના લેક્ચરમાં હાર્દિક સુતરિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા વલભીપુરથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે મોડ્યુલ 4 આઈટી લિટરસી એટલે કે આઈટી સાક્ષરતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આ જ મોડ્યુલનું નવું ચેપ્ટર આજે આપણે શીખીશું. મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે MS એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ. તો આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે વિગતવાર ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ઓબ્જેક્ટિવ ઓફ ધીસ લેસન, આ લેસનના ઉદ્દેશો. તો મિત્રો, આજના આપણા લેક્ચરના કયા કયા એજન્ડા છે, શા માટે આજનો લેક્ચર આપણે ભણી રહ્યા છીએ તે સમજીએ. તો સૌપ્રથમ એક્સેલ વર્કશીટની મૂળભૂત બાબતોને ઓળખવી, એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ શું છે, સ્પ્રેડશીટ સોફ્ટવેર શું છે, એક્સેલ વર્કશીટ શું છે, તેને લગતી જે બેઝિક ઇન્ફોર્મેશન જે છે તે આપણે મેળવીશું. સેકન્ડ છે એક્સેલનું મહત્વ સમજવું, એટલે એક્સેલ જે છે શા માટે ઇમ્પોર્ટન્ટ છે, શા માટે દરેક વ્યક્તિએ એક્સેલ જે છે એ શીખવું જોઈએ, અને કમ્પ્યુટરમાં જે છે એક્સેલ શા માટે મહત્વની સ્કિલ છે તેના વિશે જાણીશું. એક્સેલના વિવિધ મેનુ જાણો. તો એક્સેલમાં જેટલા પણ મેનુ છે એ કયા કયા મેનુ છે, કયા મેનુનો ક્યારે ઉપયોગ કરવો, કયા મેનુમાં કઈ પ્રકારની સુવિધા મળે છે, પ્રિન્ટ આપણે ક્યારે કાઢી શકીએ, તેમાં જે છે આપણે ઇન્સર્ટ કઈ રીતે કરી શકીએ, પેજ જે છે કઈ રીતે સેટ કરી શકીએ તે જોશું. ડેટા દાખલ કરવા માટે એક્સેલનો ઉપયોગ કરવો, બરાબર છે. તો ડેટા દાખલ કઈ રીતે કરવા એક્સેલમાં તે પણ આપણે સમજશું. એક્સેલ વર્કશીટ વર્કબુકને સંગ્રહ એટલે કે સેવ કરવી, પ્રિન્ટ કઈ રીતે કરી શકીએ તે આપણે જોઈશું. પછી એક્સેલમાં સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે એક્સેલમાં ફંક્શન છે, ફોર્મ્યુલા છે, તો અમુક જે બેઝિક ફંક્શન્સ ને બેઝિક ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ આપણે જાણીશું. પછી એડ એવરેજ ફંક્શનને ઓળખો અને તેનો ઉપયોગ કરવો. એક્સેલમાં સમ અને એવરેજની ગણતરી કરવી, એટલે કે સમ ફંક્શન અને એવરેજ ફંક્શન, એડ ફંક્શન, એવરેજ ફંક્શન, આ દરેક ફંક્શન છે અમુક જે બેઝિક ફંક્શન છે જે જરૂરી હોય આપણી માટે શીખવા, તેના વિશે આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો, એક્સેલ સ્પ્રેડશીટ અથવા તો એક્સેલ એટલે શું? તો સ્પ્રેડશીટ એ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે. ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ એટલે કે કમ્પ્યુટરમાં બને છે, જેમાં રો એટલે કે હરોળ, ગુજરાતીમાં તેને આપણે હરોળ કહીએ છીએ, આડી હરોળ એવું કહીએ છીએ, અને કોલમ એટલે કે સ્તંભ, તો ગુજરાતીમાં તેને આપણે ઊભી લાઈન કહીએ છીએ. તો એક્સેલમાં જે છે રો અને કોલમમાં જે છે ડેટા ગોઠવવામાં આવે છે, બરાબર છે. તે ગ્રીડના રૂપમાં છે. ગ્રીડ એટલે કે એક પ્રકારની જાળી, તમે અહીંયા જોઈ શકો છો, આ તમે જો આમ જાળી જેવું તમને દેખાય. તો આ રીતે ડેટા જે છે એ ગ્રીડના રૂપમાં હોય છે, અને આ ડેટાનો આપણે શેની માટે ઉપયોગ કરીએ છીએ? ગણતરી માટે વપરાય છે. એટલે એક્સેલમાં આપણે મિત્રો જે છે ઘણી બધી ગણતરીઓ કરી શકીએ છીએ. હવે મિત્રો, એક્સેલની વ્યાખ્યા જોઈએ તો એક્સેલ સોફ્ટવેરથી હરોળ અને કોલમ સ્વરૂપે દર્શાવી શકાય છે. તો એક્સેલમાં આપણે જે કોઈ ડેટા હોય, બરાબર છે, એ રો અને કોલમમાં આપણે જે છે એનું ઇનપુટ કરતા હશું, એ ટાઈપ આપણે કરીએ છીએ. કોલમ અને રો નું જે ઇન્ટરસેક્શન થાય તેને સેલ કહેવામાં આવે છે. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો, પ્રશ્ન પણ પૂછાઈ શકે. સેલ કોને કહેવામાં આવે? તો કે રો અને કોલમનો છેદ થતો હોય, બરાબર છે, રો અને કોલમનું ઇન્ટરસેક્શન થતું હોય તેને આપણે સેલ કહીએ છીએ. સેલ કયા રો અને કોલમની બનેલ છે તે વિગત સેલ એડ્રેસ કહેવાય છે, બરાબર છે. કેટલા નંબરની કોલમ છે ને કેટલા નંબરની રો છે એ બંનેનું જે ઇન્ટરસેક્શન થતું હોય તેને આપણે સેલ એડ્રેસ કહેવાય છે. આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે લાઈવ જશું ત્યારે હું તમને કહીશ કે આને સેલ કહેવાય. હવે આ પ્રકારની જે ફાઇલ બનતી હોય તેને આપણે સ્પ્રેડશીટ કે વર્કશીટ તરીકે ઓળખીએ છીએ, જેના કારણે ડેટાની આપણે ગણતરી કરી શકીએ, એટલે કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી શકીએ, એરિથમેટિકલ કેલ્ક્યુલેશન કરી શકીએ, મેન્યુપ્યુલેશન એટલે કે ડેટામાં સુધારા વધારા કરી શકીએ, આપણે તેનું ફોર્મેટિંગ કરી શકીએ, ડેટાનું એડિટિંગ કરી શકીએ, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન પણ આપણે સરળતાથી બનાવી શકીએ. પાઈ ચાર્ટ બનાવવો હોય કે કોલમ ચાર્ટ બનાવવો હોય વગેરે વિવિધ પ્રકારના ચાર્ટ પણ આપણે એક્સેલમાં ખૂબ જ સરળતાથી બનાવી શકીએ. એક્સેલ ફાઇલને વર્કબુક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક્સેલ ફાઇલને વર્કબુક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને માઇક્રોસોફ્ટ એક્સેલને સ્પ્રેડશીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો, એક્સેલનો ઉપયોગ તો સ્પ્રેડશીટની ખૂબ જ ઝડપથી એનાલિસિસ તથા ગણતરી કરવાની ખાસિયતથી તેનો મહત્તમ ઉપયોગ પે સ્લિપ બનાવવા,
એકાઉન્ટિંગ કરવા, એકાઉન્ટિંગ રિલેટેડ વર્ક કરવા, સેલ્સ રિલેટેડ વર્ક કરવા, સેલ્સનું બજેટ બનાવવા માટે, કેટલું સેલ્સ થયું એનું એનાલિસિસ કરવા માટે, પછી ઓવરઓલ બજેટિંગ બનાવવા માટે, વિવિધ પ્રકારના બજેટ બનાવવા માટે, એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ બરાબર છે, કેટલો ખર્ચ થયો તે બનાવવા માટે, તેમજ માર્કશીટ બનાવવા માટે. એવું નથી કે અહીંયા જેટલા ઉપયોગ લેખાય તેટલા જ આપણે ઉપયોગ કરી શકીએ. ઘણા બધા આપણે એક્સેલમાં જે છે ઘણી બધી પ્રકારની ફાઇલો બનાવી શકીએ, ઘણી બધી રીતે આપણે ડેટાને એડિટ કરી શકીએ, ડેટા આપણે લખી શકીએ એક્સેલમાં. હવે મિત્રો વર્કશીટ, તો એક્સેલમાં ટેબલના ફોર્મેટમાં વર્કશીટ તૈયાર કરી શકાય છે, એટલે કે ટેબલના સ્વરૂપે, જેમાં ઘણી બધી આપણને રો મળતી હોય, ઘણી બધા આપણને કોલમ એટલે કે ઊભી હરોળ મળતી હોય, તો એ રીતે આપણે એક્સેલમાં વર્કશીટ બનાવી શકીએ છીએ. પછી મિત્રો ડેટા મેનિપ્યુલેશન એટલે શું, તો કે વર્કશીટમાં તૈયાર થયેલા ડેટાને જરૂરિયાત મુજબ મેનિપ્યુલેશન કરી શકાય છે, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવરેજ, ટકાવારી, એવા ઘણા બધા ફંક્શન આપણે એક્સેલમાં કરી શકીએ છીએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવરેજ, ટકાવારી ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપથી આપણે એક્સેલમાં કરી શકીએ છીએ. તે નંબર 3 ફોર્મ્યુલા, તો વર્કશીટમાં માગ્યા મુજબ ફોર્મ્યુલા બનાવીને તે મુજબના પરિણામો મેળવી શકાય છે. ઘણી બધી બાય ડિફોલ્ટ ફોર્મ્યુલા હોય, એની ઉપરાંત આપણે પણ આપણી પોતાની રીતે આપણી જરૂરિયાત પ્રમાણે ફોર્મ્યુલા ક્રિએટ કરી શકીએ. તો આ રીતે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સરળતાથી એક્સેલમાં કામ કરી શકીએ. તદુપરાંત કોઈ પણ સેલમાં સુધારો વધારો કરીને તેનું આનુષંગિક પરિણામ આપણને મળી રહે છે. હવે મિત્રો નંબર 4 ફંક્શન, તો ખાસ પ્રકારની ગણતરી માટે ખૂબ જ સરળતા રહે તે માટે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય તેવા ઇનબિલ્ટ ફીચર્સ તરીકે ફંક્શન મૂકવામાં આવેલા હોય છે. તો મિત્રો એક્સેલમાં આપણને ઘણા બધા ફંક્શન જે છે આપણને ઇનબિલ્ટ મળતા હોય, બરાબર છે. તો આ બધા ફંક્શનનો ઉપયોગ કરીને આપણે જે છે એ તાત્કાલિક પરિણામ મેળવી શકીએ, જેમ કે નંબર, કરન્સી, અકાઉન્ટિંગ, ડેટ, ટાઈમ વગેરે પ્રકારના વિવિધ પ્રકારના તૈયાર ફંક્શન જે છે એ એક્સેલમાં મૂકવામાં આવેલા હોય છે. હવે મિત્રો વર્કશીટ લેઆઉટ, તો વર્કશીટમાં જુદા જુદા આપણે કલર, શેડિંગ, બેકગ્રાઉન્ડ, સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ એવું ઘણું બધું આપણે જે છે એનું લેઆઉટ પણ ચેન્જ કરી શકીએ. આપણી જરૂરિયાત મુજબનું આપણે જે છે એ એક્સેલમાં લેઆઉટ પણ બનાવી શકીએ. પછી મલ્ટિપલ વર્કશીટ, તો કે એક જ ફાઇલમાં આપણે ઘણી બધી વર્કશીટ જે છે એ બનાવી શકીએ. એક જ વર્કબુકની અંદર જુદી જુદી અન્ય વર્કશીટ પણ બની શકે છે, જેથી સરળતાથી એકબીજા સાથે કામ કરવું કે સેલ એડ્રેસથી ગણતરી કે પરિણામ મેળવી શકાય છે. પછી મિત્રો સોર્ટિંગ, તો વર્કશીટમાં ડેટાને માગ્યા મુજબ ઉતરતા કે ચડતા એટલે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, બરાબર છે, કે કન્ડિશનલ ફિલ્ટર પણ આપણે કરી શકીએ છીએ. પર્ટિક્યુલર સિસ્ટમ તરીકે પણ આપણે જે છે સોર્ટિંગ કરી શકીએ છીએ. હવે મિત્રો નંબર 8 એનાલાઇઝર, તો વર્કબુકમાં જે છે સમરીઝ, એનાલાઇઝર અને પાઇવોટ ટેબલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાઇવોટ ટેબલથી જુદા જુદા પૃથ્થકરણ એટલે જુદું જુદું પ્રકારનું આપણે એનાલિસિસ, સમીક્ષા પણ આપણે કરી શકીએ અને માહિતીનો રિપોર્ટ આપણે જે છે સરળતાથી બનાવી શકીએ. પછી મિત્રો ચાર્ટ્સ એન્ડ મેપ્સ, તો વર્કશીટના ડેટાને જુદા જુદા ચાર્ટ્સ, મેપ્સમાં પરિણામ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ વગેરે પ્રકારના ચાર્ટ પણ મેળવી શકીએ છીએ. તો એક્સેલમાં આપણે સરળતાથી આપણા ડેટાને અનુરૂપ આપણે જે છે લાઇન ચાર્ટ બનાવી શકીએ, જુદા જુદા ચાર્ટ બનાવી શકીએ, કોલમ ચાર્ટ બનાવી શકીએ, પાઈ ચાર્ટ બનાવી શકીએ, એટલે વિવિધ પ્રકારના ચાર્ટ જે છે આપણે બનાવી શકીએ છીએ. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે સમજીશું કે કઈ રીતે ચાર્ટ બનાવવાના, કેટલી પ્રકારના ચાર્ટ જે છે એક્સેલમાં બનતા હોય છે. મિત્રો નંબર 10 ડેટાબેઝ, તો વર્કશીટમાં કોલમ અને રોના ઉપયોગથી જે ટેબલ તૈયાર થાય છે તેને ડેટા ટેબલ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે આપણે એમાં જે છે માહિતી ડેટાબેઝ તરીકે આપણે માહિતી પણ તેમાં આપણે સેવ કરી શકીએ છીએ. હવે મિત્રો ફીચર્સ ઓફ સ્પ્રેડશીટ, સ્પ્રેડશીટની સુવિધાઓ, તો એક સ્પ્રેડશીટ પરિવર્તનશીલતા, ગતિ અને ચોકસાઈ પ્રદાન કરે છે. હવે મિત્રો પરિવર્તનશીલતા એટલે ફ્લેક્સિબિલિટી, તો તમે જુઓ કે સ્પ્રેડશીટ જે છે ફ્લેક્સિબલ છે, પરિવર્તનશીલ છે, તેનું સ્વરૂપ, બરાબર છે, ડેટાનું સ્વરૂપ આપણે જે છે એ બદલાવી શકીએ છીએ. એક
એક રો હોય એ આખી રો ને બીજી જગ્યાએ અન્ય રો માં આપણે લઈ જઈ શકીએ, એનું કટ કરી શકીએ, કોપી કરી શકીએ, પેસ્ટ કરી શકીએ. પછી ગતિ એટલે કે સ્પીડ, બરાબર છે. તો એક્સેલ જે છે ખૂબ જ સ્પીડલી વર્ક કરે છે, ખૂબ જ ઝડપથી વર્ક કરે છે અને ચોકસાઈ એક્યુરેટલી જે છે એક્સેલ વર્ક કરે છે. તેમાં ઘણી સુવિધાઓ અને કાર્યો બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ તેને સરળ બનાવે છે. તો એક્સેલમાં આપણને ઘણી બધી સુવિધાઓ, ઘણા બધા ફંક્શન્સ આપવામાં આવ્યા છે કે જેથી કરીને આપણે સરળતાથી તેનો ઉપયોગ કરી શકીએ. માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ સત્તાવાર અને વ્યક્તિગત ઉપયોગ માટે ડેટા અને કોષ્ટકો બનાવવા માટે વ્યાપકપણે થાય છે. તો મિત્રો તમે જુઓ કે એક્સેલ જે છે ઘણી બધી કંપનીમાં યુઝ થતું હોય, સરકારી લોકો સરકારી કચેરીઓમાં પણ જે છે એક્સેલથી એનાલિસિસ કરવામાં આવતું હોય, બરાબર છે. તો આવી રીતે એક્સેલ જે છે વ્યક્તિગત ઉપયોગ માટે કે સત્તાવાર ઉપયોગ માટે ઘણી બધી રીતે આપણને જે છે વ્યાપકપણે ઉપયોગી છે. સ્પ્રેડશીટનો ઉપયોગ જે છે નીચેની બાબતો માટે પણ થાય. રેકોર્ડ જાળવવા એટલે રેકોર્ડ મેન્ટેન કરવા માટે પણ જે છે એ સ્પ્રેડશીટનો ઉપયોગ કરવામાં આવે. એક્સેલની ફાઇલ બનાવીને જે છે સેવ કરવામાં આવે. ડેટા વિશ્લેષણ એટલે કે ડેટા એનાલિસિસ કરવા માટે પણ જે છે એક્સેલનો ઉપયોગ કરવામાં આવે. અને પછી MIS રિપોર્ટ્સ બનાવવા, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમને લગતા રિપોર્ટ્સ એટલે કે MIS જનરલી જે છે એ ખાનગી ધંધાઓમાં અથવા તો કંપનીઓ કોર્પોરેટ જગતમાં જે છે એ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ થતો હોય તો એ MISના વિવિધ પ્રકારના રિપોર્ટ બનાવવા માટે પણ એક્સેલનો ઉપયોગ થાય છે. ગ્રાફ બનાવવા માટે, ડેટાની સચિત્ર રજૂઆત કરવા માટે એટલે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન માટે સરળતાથી આપણે જે છે ગ્રાફ બનાવી શકીએ છીએ. હવે નાણાકીય ગણતરીઓ એટલે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન માટે ઘણી બધી પ્રકારની આપણે નાણાકીય ગણતરીઓ જે છે એક્સેલમાં કરી શકીએ છીએ. બજેટ બનાવવા માટે, બજેટનો એનાલિસિસ કરવા માટે, બજેટ બની ગયા પછી એનું કંટ્રોલિંગ કરવા માટે કે બજેટ પ્રમાણે કાર્ય થયું છે કે નહીં તે બધી વસ્તુ જોવા માટે પણ આપણે જે છે એક્સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ શરૂ કરો અને બંધ કરો. તો એક્સેલ એક સ્પ્રેડશીટ પેકેજ છે જે એક્સેલની મદદથી આપણે સ્પ્રેડશીટ, સેલરી સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ વગેરે સરળતાથી તૈયાર કરી શકીએ છીએ, જેમાં રો અને કોલમનો આધાર મહત્વનો છે. તો હવે આપણે જે છે હમણાં થોડી જ વારમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈને જોઈશું કે માઇક્રોસોફ્ટ એક્સેલ કઈ રીતે આપણે શરૂ કરવું અને બંધ કરવું. હવે મિત્રો આ પ્રકારનું જે છે એક્સેલ નું જે છે એ પિક્ચર હોય છે. આ રીતે આપણને એક્સેલ જે છે એ દેખાતું હોય છે. એનું વિઝ્યુઅલ્સ આ પ્રકારનું હોય છે, જેમાં અહીંયા જે છે ટાઇટલ બાર છે કે જ્યાં આ જે છે શું છે ટાઇટલ બાર છે જ્યાં આપણું ફાઇલનું નામ જે છે લખાતું હોય છે. પછી આ જે છે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, બરાબર છે. પછી ટૂલ્સ, ડેટા, વિન્ડો, હેલ્પ, આ જે છે તેને શું કહેવામાં આવે છે? મેનુ બાર કહેવામાં આવે છે. પછી અહીંયા જે છે રેફરન્સ એરિયા છે જે આપણું સામાન્ય રીતે સેલનું એડ્રેસ બતાવશે. અને આ પ્રકારનું જે હોય એક ચોરસ ખાનું આપણને બતાતું હોય તેને આપણે શું કહીએ છીએ? સેલ કહીએ છીએ. પછી અહીંયા જે છે આપણે ફોર્મ્યુલા કે જે કોઈ ટાઈપ કર્યું હોય એ ફોર્મ્યુલા આપણને અહીંયા બતાશે અને પર્ટિક્યુલર સેલ પર પણ બતાશે. તેને આપણે ફોર્મ્યુલા બાર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે છે શીટ ટેબ આવેલી હોય છે કે કેટલી શીટ આપણી એક્સેલની ફાઇલમાં કેટલી શીટો છે તે આપણને અહીંયા બતાશે. તો તેને શીટ ટેબ કહેવામાં આવે છે. અને શીટ ટેબની નીચે અહીંયા જે છે સ્ટેટસ બાર હોય કે કુલ કેટલા કેટલી કોલમ યુઝ કરી છે, કેટલા રો યુઝ કર્યા છે, કેટલા કેરેક્ટર ટાઈપ થયા છે તે બધું સ્ટેટસ બારમાં આપણને બતાશે. પછી આ જે હોય સ્ક્રોલ, બરાબર છે, એને વર્ટિકલ સ્ક્રોલ બાર કહેવામાં આવે છે. તેવી જ રીતે અહીંયા જે નીચે હોય તેને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર કહેવામાં આવે છે. તો વર્ટિકલ ને હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની મદદથી આપણે ફાઇલમાં ઉપર નીચે કરી શકીશું, અથવા તો લેફ્ટ અથવા તો રાઈટ બાજુ આપણે જઈ શકશું. પછી આ જે છે મિત્રો એ ઇન્સ્ટન્ટ રિલેટેડ હેલ્પ મેનુ હોય છે. એની ઉપર અહીંયા જે છે ફોર્મેટિંગ ટૂલ બાર હોય છે. આ પ્રકારે ફોર્મેટિંગ ટૂલ બાર આપવામાં આવેલું હોય છે. એની ઉપર જે છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર આપવામાં આવેલું હોય છે. અને ક્લોઝ બટન, રિસ્ટોર બટન ને મિનિમાઇઝ બટન જમણી બાજુ ઉપરની બાજુ કોર્નર ઉપર અહીંયા આપણને આપવામાં આવેલા હોય છે. ક્લોઝ બટન, રિસ્ટોર બટન અને મિનિમાઇઝ બટન. હવે વર્કશીટ તૈયાર કરવી અને સેલ એડ્રેસની સમજ. તો વર્કશીટ ક્રિએટ કરવી એટલે કે ક્રિએટિંગ અ વર્કશીટ એટલે કોઈ જે છે આપણે ડેટા લઈએ અને ડેટા ઉપર જે છે બધા કમાન્ડની પ્રેક્ટિસ કરીશું, જેમાં આપણે ઉદાહરણ માટે અમુક વિગતો
ભરીશું તો આ બધા સેલ હોય તેમાં આપણે શું કરી શકીએ છીએ કે આ બધા સેલમાં આપણે વિગત ભરી શકીએ છીએ. હવે સેલમાં માહિતી ભરવી તો આ બધા જે સેલ હોય એમાં માહિતી ભરી શકીએ છીએ. તમે જુઓ કે આવી રીતે અહીંયા જે છે એ સિરિયલ નંબર, ડિડક્શન, નેટ સેલરી, સીસીએ, એમસીએ આ પ્રકારની એક પેરોલની વર્કશીટ જે છે તૈયાર કરવામાં આવી છે. તો આ રીતે આપણે જે છે એ સેલમાં માહિતી ભરી શકીએ. હમણાં આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જશું લાઈવ ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે આપણે માહિતી ભરી શકીએ છીએ. ફોન્ટ સાઇઝ પણ આપણે બદલી શકીએ છીએ અને વર્કશીટ જે છે આપણે સેવ પણ કરી શકીએ છીએ. જે રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઇઝ બદલતા તે જ રીતે આપણે એક્સેલમાં પણ ફોન્ટ સાઇઝ પણ બદલી શકીએ છીએ અને વર્કશીટને સેવ પણ કરી શકીએ છીએ. તો ફાઇલ સેવ કરવા માટે આપણે શું કરવું પડશે કે ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ આપીને અથવા તો સેવ આપીને બોક્સમાં ફાઇલનું નામ આપી અને આપણે સેવ કરવો. જે જગ્યાએ આપણે ફાઇલ સેવ કરવી હોય તે આપણે શું કરી લઈશું, બ્રાઉઝ કરી લઈશું અને બ્રાઉઝ કરીને આપણું લોકેશન સિલેક્ટ કરીને અહીંયા સેવ બટન પર આપણે જે છે ક્લિક આપશું એટલે આપણી ફાઇલ જે છે એ સેવ થઈ જશે. વર્કશીટમાં જે છે આપણે ટેક્સ્ટ પણ ઉમેરી શકીએ, આંકડાકીય માહિતી પણ ઉમેરી શકીએ. બરાબર છે. તો આ કમાન્ડની મદદથી આપણે જે તે સેલના નંબર, એલાઇનમેન્ટ, બરાબર છે, એનું એલાઇનમેન્ટ કે આપણે લેફ્ટ એલાઇનમેન્ટ રાખવું, રાઈટ એલાઇનમેન્ટ રાખવું કે સેન્ટર એલાઇનમેન્ટ રાખવું, ફોન્ટ, બોર્ડર, પેટર્ન વગેરે આપણે સેટ કરી શકાય છે. ફોર્મેટ સેલ પણ આપણે કરી શકીએ છીએ, કમાન્ડ આપી શકીએ છીએ. તો આ બધા પરંપરાગત ફોર્મેટ બદલવા માટેનો કમાન્ડ હોય છે. તો આ રીતે આપણે ઘણું બધું વર્ક જે છે એ કરી શકીએ છીએ. હવે એક્સેલના મિત્રો વિવિધ મેનુની સમજ, તેની સાથે જ આપણે શીખીશું કે ફાઇલ મેનુ આપણે શીખીશું કે ફાઇલ કઈ રીતે બનાવવી, ફાઇલ જે છે કઈ રીતે સેવ કરવી. પછી મહત્વનું મેનુ હોય છે એક્સેલમાં હોમ મેનુ. જેવી રીતે માઇક્રોસોફ્ટ વર્ડમાં હોમ મેનુ આવતું તેવી રીતે એક્સેલમાં પણ હોમ મેનુ હોય છે. પછી હોય છે ઇન્સર્ટ મેનુ, જ્યાંથી જુદા જુદા આપણે ચાર્ટ ને વગેરે જેવી વસ્તુ, પેજ, બોર્ડર ને એ બધું આપણે ઇન્સર્ટ કરી શકીશું. પછી જે છે પેજ લેઆઉટ, તો પેજ લેઆઉટ ચેન્જ કરવા માટે પેજની સાઇઝ, બરાબર છે, પેજની સાઇઝ સિલેક્ટ કરવા માટે કે પેજ જે છે આપણે પોર્ટ્રેટ રાખવું છે કે લેન્ડસ્કેપ રાખવું છે વગેરે જેવી માહિતી વગેરે જેવા ચેન્જીસ જે છે આપણે પેજ લેઆઉટમાંથી કરી શકશું. પછીનું મેનુ છે મિત્રો ફોર્મ્યુલાઝ. તો ફોર્મ્યુલાઝમાં આપણે જે છે વિવિધ સૂત્રોનો, જે એક્સેલમાં ઇનબિલ્ટ સૂત્રો હોય તેનો ઉપયોગ કરી શકીશું. પછી ડેટા, તો ડેટા જે છે આપણે ગોઠવવા માટે ડેટા કયા પ્રકારના છે તેને લગતું ફોર્મેટિંગ કરવા માટે આપણે ડેટા મેનુનો ઉપયોગ કરીએ છીએ. એની પછી છે રિવ્યુ, તો સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામેટિકલ મિસ્ટેક દૂર કરવા માટે આપણે જે છે રિવ્યુ મેનુમાંથી આપણને સુવિધાઓ મળતી હોય છે. એની ઉપરાંત પણ ઘણી બધી સુવિધાઓ આપણને રિવ્યુ મેનુમાંથી મળતી હોય છે. પછી છે મિત્રો વ્યૂ મેનુ, કે આપણો જે છે એક્સેલ ફાઇલનો વ્યૂ કઈ રીતનો બતાશે અને તેને લગતા ઘણા બધા આપણને ફીચર્સ જે છે વ્યૂ મેનુમાં મળતા હોય છે. અને કોઈ હેલ્પની જરૂર હોય તો મિત્રો હેલ્પ મેનુ પણ જે છે એક્સેલમાં આપવામાં આવેલું હોય છે. તો હવે આપણે બધા મેનુની સમજ મેળવીશું. તો મિત્રો સૌથી પહેલું આપણે લઈએ હોમ મેનુ, બરાબર છે. સાથે સાથે ફાઇલ મેનુ પણ હમણાં આપણે સ્ક્રીન પર જઈને સમજી લઈશું કે ફાઇલ મેનુ અને હોમ મેનુમાં આપણને જે છે કયા કયા પ્રકારના ફીચર મળે. તો હોમ મેનુ જે છે એ એક્સેલમાં ક્યાં લોકેટ થયેલું હોય છે, તો જેવું જ આપણે એક્સેલ ખોલીશું તો ફાઇલની બાજુમાં આપણને જે છે હોમ મેનુ બતાશે. આ જે છે એ શું છે, મેનુ રિબિન અથવા તો મેનુ ટેબ એને કહેવામાં આવે છે. તો મેનુને લગતી તમે જુઓ કે દરેક પ્રકારની ટેબ આપણને અહીંયા જોવા મળશે. હમણાં જે મેનુની આપણે ચર્ચા કરી તે દરેક ટેબ આપણને અહીંયા જોવા મળશે. એમાં સૌથી પહેલું ફાઇલ મેનુ છે, પછી હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાઝ, ડેટા, રિવ્યુ, વ્યૂ અને હેલ્પ. તો આટલા મેનુ જોવા મળતા હોય છે. તો હવે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈને આપણે હોમ મેનુ વિશે સમજ મેળવીશું. હવે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર આવી ગયા છીએ. તો સૌથી પહેલા આપણે જે છે એક્સેલ ઓપન કરીશું. એક્સેલ જે છે બે રીતે ઓપન કરી શકાય. એક જે છે આપણે જે જગ્યાએ આપણે એક્સેલની ફાઇલ ક્રિએટ કરવી હોય ત્યાં આપણે જે છે માઉસની જમણી બાજુનું ક્લિક પ્રેસ કરીને ન્યૂમાં જઈને માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ આપણે સિલેક્ટ કરીશું. અહીંયા રહી માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ. તો તમે જો ડેસ્કટોપ ઉપર એક્સેલ વર્કશીટ બની ગઈ, તેને આપણે રિનેમ કરી દઈએ. હું 1 2 3 એવું નામ આપી દઉં આ રીતે. અને બીજી રીતે આપણે એક્સેલ ઓપન કરી શકીએ. અહીંયા ટાઈપ્સ હિયર ટુ સર્ચ, ત્યાં આપણે જે છે એક્સેલ સર્ચ કરીએ.
તો આપણે એક્સેલ એપ આવી ગઈ, તો એના ઉપર ક્લિક કરવાથી પણ જે છે આપણે એક્સેલ ઓપન કરી શકીશું. અને થર્ડ જે છે સ્ટાર્ટ મેનુમાં જઈને તો ઈમાં તમે જો તમને અહીંયા એક્સેલ જે છે દેખાઈ રહ્યું છે, તો ત્યાંથી પણ તમે એક્સેલ ઓપન કરી શકો. હું ત્યાં જે છે ક્લિક કરું છું તો એક્સેલ ઓપન થઈ રહ્યું છે. હવે બ્લેન્ક વર્કબુક આપણે સિલેક્ટ કરી લઈશું, તો તમે જુઓ કે એક્સેલ જે છે એ ઓપન થઈ ગયું. હવે તેને આપણે સેવ કરી દઈશું. સેવ કરવા માટે સેવ એઝમાં જઈશું. સેવ કરવા માટે ફાઇલ મેનુમાં આપણે સેવ એઝમાં જઈશું, અથવા તો કંટ્રોલ એસ પ્રેસ કરીશું. પછી બ્રાઉઝથી જ્યાં આપણે ફાઇલ સેવ કરવી હોય તે લોકેશન આપણે જે છે સિલેક્ટ કરી લઈશું. તો આપણે ડેસ્કટોપમાં ફાઇલ સેવ કરવી છે, હું ડેસ્કટોપ સિલેક્ટ કરું છું. હવે ડેસ્કટોપમાં આ બુક 1 છે, બરાબર છે. તો ફાઇલનું નેમ અહીંયા ચેન્જ કરી દઉં છું, 1 2 3 4 5. તો ફાઇલનું નામ મેં આપી દીધું 1 2 3 4 5. એવી રીતે તમે તમારું મનપસંદ કોઈ પણ ફાઇલનું નામ જે છે એ તમે આપી શકો. અને પછી આપણે કરી દઈશું સેવ. તો તમે જુઓ કે અહીંયા 1 2 3 4 5 એક્સેલ, એનો મતલબ એમ કે 1 2 3 4 5 નામની ફાઇલ જે છે અત્યારે ઓપન છે, એમાં આપણે કામ કરી રહ્યા છીએ. હવે ફાઇલ મેનુ પહેલાં આપણે જોઈએ, તો ફાઇલ એનુમાં જે છે એ ન્યૂ, તો ન્યૂ ઉપર ક્લિક કરવાથી નવી જે છે એ એક્સેલ ખુલશે. ઓપન, તો કોઈ જૂની આપણે ખોલવી હોય તો એ ઓપનમાંથી આપણે એ ખોલી શકીશું. તમે જુઓ કે આજે જ ક્રિએટ કરેલી એક આઉટસોર્સ નામની ફાઇલ છે, તો એ 1 2 3 4 5 પર ક્લિક કરવાથી એ ઓપન થઈ. પછી આઉટસોર્સિંગ ફાઇલ છે, તો આઉટસોર્સ પર ક્લિક કરવાથી એ આઉટસોર્સ નામની ફાઇલ ક્રિએટ થશે. તમારી જે જૂની ફાઇલ જે છે એઝ ઇટ ઇઝ રહેશે 1 2 3 4 5, અને ટાસ્ક બારમાં નવી ફાઇલ ખુલ્લી જશે. એ હું ક્લોઝ કરી દઉં છું. હવે ઇન્ફો, તો ઇન્ફો પર ક્લિક કરવાથી જે છે આપણી ઇન્ફોર્મેશન મળશે. આપણી ફાઇલ સાઇઝની પ્રોપર્ટી તમે અહીંથી જોઈ શકો છો. તમે જુઓ સાઇઝ 7.93 KB, ટાઇટલ એડ કરી શકો છો, ટેગ એડ કરી શકો છો, કેટેગરી એડ કરી શકો છો. રિલેટેડ ડેટ્સ, તો કે ફાઇલ જે છે ક્યારે ક્રિએટ કરવામાં આવી હતી, લાસ્ટ મોડિફાઈડ, છેલ્લે એમાં તારે ક્યારે સુધારો વધારો થયો તો, પ્રિન્ટ ક્યારે કરવામાં આવી હતી. આપણે પ્રિન્ટ નથી આપી એટલે અહીંયા નથી બતાવતું, તમે જોઈ શકો છો. રિલેટેડ પીપલ, તો કે હાર્દિક સુતરિયાના અકાઉન્ટમાંથી આ ફાઇલ બની છે, એટલા માટે બાય ડિફોલ્ટ એ જે છે એ માઇક્રોસોફ્ટનો અકાઉન્ટ આમાં દેખાતું હોય. હવે સેવ, તો સેવ ઓપ્શન પર ક્લિક કરવાથી આપણું જે વર્ક કરેલું હોય એ સેવ થશે ને સેવ એઝ, તો ફાઇલની નવી કોપી બનાવવી હોય અથવા તો ફાઇલ બીજી જગ્યાએ સેવ કરવી હોય તેની માટે સેવ એઝ ઓપ્શન વપરાય છે. પછી પ્રિન્ટમાં જઈને આપણે પ્રિન્ટ કરી શકીશું. આપણને આ રીતે પ્રિન્ટ પ્રિવ્યૂ બતાવશે. અહીંથી પ્રિન્ટર સિલેક્ટ કરીને આપણે પ્રિન્ટ આપવાની હોય છે, એટલે ફાઇલ જે છે પ્રિન્ટ થશે. પછી શેર, ઈમેલથી શેર કરવી હોય કે ક્લાઉડમાં આપણે જે છે સેવ કરવી હોય તો એ શેર ઓપ્શનમાંથી થાય. અને એક્સપોર્ટ, તો PDF ક્રિએટ કરવી હોય કે XPS ફાઇલ બનાવવી હોય તો એ એક્સપોર્ટમાંથી થશે. અને લાસ્ટમાં ક્લોઝ, તો ક્લોઝ પર ક્લિક કરવાથી શું થશે કે ફાઇલ જે છે એ ક્લોઝ થઈ જશે. તમે જો હું ક્લોઝ પર ક્લિક કરું છું તો ફાઇલ જે છે એ ક્લોઝ થઈ ગઈ. ફરીવાર આપણે તેને ઓપન કરી લઈએ. ફાઇલ મેનુમાં જઈને ઓપન, અને 1 2 3 4 5 અહીંયા રિસેન્ટમાં આપણને બતાવે છે. રિસેન્ટ એટલે તાજેતરમાં જે કોઈ ફાઇલોમાં તમે કામ કર્યું હોય અહીંયા બતાવશે. તો 1 2 3 4 5 પર ક્લિક કરી દઉં છું એટલે આપણી ફાઇલ જે છે એ ખુલ્લી ગઈ, ઓપન થઈ ગઈ, બરાબર છે. હવે મિત્રો આપણે હોમ મેનુ, તો હોમ મેનુ પહેલાં જે છે આપણે જોઈ લઈએ કે કઈ રીતે એક્સેલમાં જે છે આપણે ટાઈપ કરવું. તો આ તમે જોઈ શકો છો ગ્રીડ એટલે એક પ્રકારનું ઝાડું. તો એક્સેલમાં આ રીતનું જે છે એ ગ્રીડ હોય છે, બરાબર છે. રો અને કોલમનું ગ્રીડ હોય છે. તો એ ગ્રીડમાં આપણે ટાઈપિંગ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા નાનું અમથું ટેબલ આપણે બનાવી નાખીએ કે ફર્સ્ટ કોલમને આપણે નામ આપીએ સિરિયલ નંબર, સેકન્ડ કોલમને નામ આપીએ નેમ, થર્ડ કોલમને નામ આપીએ માર્ક્સ ઓબ્ટેન, અને એક કોલમને નામ આપીએ ટોટલ માર્ક્સ. તો આ રીતે આપણે સિમ્પલ જે છે એ એક્સેલની ફાઇલ બનાવીશું. અહીંયા જે છે હું 3 ડેટા એન્ટર કરી દઉં છું, 3 વ્યક્તિના. નેમ આપણે થોડુંક મોટું કરી નાખીએ. આ રીતે કોલમની ઉપરનો ભાગ સિલેક્ટ કરવાથી આપણે કોલમની સાઇઝ જે છે એ નાની મોટી કરી શકીએ, કોલમની પહોળાઈ વધારી ઘટાડી શકીએ. તો નેમ ABC
BCF FGH XYZ હું આ કીબોર્ડથી ટાઈપ કરી રહ્યો છું NMO અને PQR. ઓકે, તો માર્ક્સ ઓબ્ટેન તો કે 490, 420 ને 400. ટોટલ માર્ક્સ તો કે 700, 700, 700. તો આ રીતે આપણે જે છે સિમ્પલ ટેબલ બનાવી નાખ્યું. ટેબલ એટલા માટે બનાવ્યું કે જેથી આપણને હોમ મેનુ સમજવામાં જે છે એ સરળતા રહે. હવે તમે જુઓ કે આ સિરિયલ નંબર છે, બરાબર. હવે આપણે એનું અલાઇનમેન્ટ જે છે એ શું કરવું છે? સેન્ટર કરવું છે. સેન્ટર એલાઇનમેન્ટ કરવું છે તો આપણે Ctrl+E પ્રેસ કરીશું, અથવા તો અહીંથી હોમ મેનુમાં અહીંથી આપણે સેન્ટર અથવા તો જે રીતનું અલાઇનમેન્ટ કરવું હોય લેફ્ટ રાઈટ એ આપણે કરી શકીશું. નેમનું આપણું જે છે પહેલી રોનું સેન્ટર કરવું છે તો એ સિલેક્ટ કરીને એ રીતે કરી નાખશું. માર્ક્સ ઓપ્ટેન ટોટલ માર્ક્સ આ બધું પણ આપણે સેન્ટરમાં લાવવું છે તો આ રીતે અહીંથી સેન્ટર અલાઇનમેન્ટ સિલેક્ટ કરી લઈશું. હવે સેન્ટરમાં થઈ ગયું. તો તમે જુઓ કે આ રીતે આપણે અલાઇનમેન્ટ સેટ કરી શકીએ છીએ. લેફ્ટ અલાઇનમેન્ટ કરવું હોય તો અહીંથી લેફ્ટ શોર્ટકટ કી પણ તમે યુઝ કરી શકો છો. હું સેન્ટર કરી દઉં છું. હવે એક્સેલમાં એક બીજું અલાઇનમેન્ટ આવે છે, એની માટે હું જે છે એ રોની પહોળાઈ વધારી દઉં. તો રોની પહોળાઈ આપણે કઈ રીતે વધારવી? તો કે જેટલી રોની આપણે પહોળાઈમાં જે છે સુધારો કરવો હોય એ રો અહીંથી આપણે સિલેક્ટ કરીશું. કંટ્રોલ કી પ્રેસ રાખીને રો સિલેક્ટ કરીશું અને માઉસની મદદથી ડ્રેગ કરીને રોની જે છે હાઈટ આપણે ચેન્જ કરી શકીશું. હવે તમને સમજવામાં જે છે સરળતા રહેશે. તો તમે જુઓ કે આ જે છે એ લાઇનની નીચેની બાજુએ ટચ થઈને ટાઈપ થયેલું છે. હવે એને આપણે મિડલમાં લેવું છે તો આપણે શું કરશું? અહીંયા ઉપરથી મિડલ અલાઇન લઈ લઈશું. તો તમે જુઓ બધું જ મિડલમાં આવી ગયું. હવે માની લો કે આટલી કોલમનું તમારે જે છે એ નીચેની લીટીને અડાઈને અલાઇનમેન્ટ રાખવું છે તો બોટમ અલાઇન આપી દઈશું. અહીંયા જે છે એ તમારે ટોપ અલાઇન રાખવું છે તો ટોપ અલાઇન ઉપર આપણે ક્લિક કરીશું. એ રીતે આપણે આ રીતનું અલાઇનમેન્ટ પણ એક્સેલમાં સેટ કરી શકીએ છીએ. હવે માની લો કે તમારે આટલું સ્ટેબલ છે, આટલું સ્ટેબલ બનાવવું છે તો એને તમારે બોર્ડર આપવી છે. તો બોર્ડર આપવા માટે આપણે શું કરીશું? અહીંથી ઓલ બોર્ડર્સ આપી દઈશું. તો આવી રીતે આખું આપણું ટેબલ જે છે એ બોર્ડરમાં થઈ જશે. હવે આઉટસાઇડ બોર્ડર આપવી હોય તો આ રીતે આઉટસાઇડ બોર્ડર પણ આપણે આપી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નો બોર્ડર, હવે આઉટસાઇડ બોર્ડર. તો તમે જો આઉટસાઇડ બોર્ડર થઈ ગઈ. હવે થીક આઉટસાઇડ બોર્ડર આપવી હોય તો આપણે થીક આઉટસાઇડ બોર્ડર. તો તમે જુઓ કે બોર્ડર જે છે એ આપણી જાડી થઈ ગઈ, એટલે કે થીક થઈ ગઈ. હવે ટોપ એન્ડ બોટમ બોર્ડર, તો ટોપ એન્ડ બોટમ બોર્ડર પણ તમે આપી શકો. સૌથી પહેલા આપણે નો બોર્ડર કરી નાખીએ. ઓકે, હવે ટોપ એન્ડ ઓર્ડર બોટમ આપીએ. તો આ રીતે તો આમાં ઘણા બધા જે છે બોર્ડરને લગતા ઘણા બધા તમને ઓપ્શન આપવામાં આવેલા છે. એ પ્રમાણે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો. હું અત્યારે ઓલ બોર્ડર સિલેક્ટ કરી નાખું છું. ઓકે, તો આ રીતે જે છે આપણે એમાં ટાઈપ કરી શકીએ. હવે માની લો કે આટલી આ ફાઇલની આપણે પ્રિન્ટ કરવી છે તો આપણે શું કરશું? ફાઇલ મેનુમાં જઈને પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું. એટલે તમને જો અહીંયા પ્રિન્ટ પ્રિવ્યુ બતાવશે અને અહીંથી આપણે પ્રિન્ટ આપી શકીએ. હવે આવું નવું ટેબલ તમારે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જે છે એ કોપી કરવું છે તો આપણે અહીંથી શું આપી દઈશું? કોપી અથવા તો Ctrl+C. અને જ્યાં આપણે કોપી કરવું હશે ત્યાં તે સેલ પર રાખીને આપણે શું કરી દઈશું? પેસ્ટ કરી દઈશું. તો તમે જુઓ એવું ને એવું ટેબલ અહીંયા કોપી પેસ્ટ થઈ ગયું. બરાબર છે. હવે તમે જુઓ કે અહીંયા જે છે એ બે
કોલમ હોય, બે કોલમની વચ્ચે જે આવી જે જગ્યા બતાતી હોય ત્યાં ઉપર ડબલ ક્લિક કરવાથી શું થશે કે ઓટોમેટિકલી જેટલી જગ્યાની જરૂર હોય પ્રિન્ટ પ્રિવ્યૂ માટે એટલી જગ્યા આપણને ઓટોમેટિકલી બતાવશે. ઓકે, હવે મિત્રો વર્ડની જેમ જ તે આપણે આનું શું કરી શકીએ કે ટેક્સ્ટનો કલર પણ અહીંથી આપણે જે છે ચેન્જ કરી શકીએ. ટેક્સ્ટનો કલર, હવે ટેક્સ્ટની પાછળનો બેકગ્રાઉન્ડ કલર જે છે આપણે અહીંથી જે છે ચેન્જ કરી શકીએ. આપણે મનગમતો બેકગ્રાઉન્ડ રાખી શકીએ. બરાબર છે, હું બ્લેક કરી દઉં છું અને ટેક્સ્ટ બધી જે છે એ વ્હાઇટ કરી દઉં છું જેથી કરીને આપણને દેખાય. ઓકે, તો આ રીતે આપણે જે છે ટેક્સ્ટનું કલરિંગ પણ કરી શકીએ છીએ. જે સેલનો ટેક્સ્ટનું કલર જે આપણે રાખવું હોય એ પ્રમાણે અલગ અલગ કલરિંગ પણ કરી શકીએ છીએ. હવે મિત્રો મર્જ એન્ડ સેન્ટર, તો મર્જ એન્ડ સેન્ટર જે છે એ શું છે કે માની લો કે બે કોલમ તમારે મર્જ કરવી છે, બરાબર છે, તો અહીંથી તમે મર્જ એન્ડ સેન્ટર આપો તો એ લખાણ તમારું જે છે એ સેન્ટરમાં થઈ જશે. આ રીતે માર્ક્સ ઓબ્ટેન, તો તમે જુઓ, બરાબર છે. હવે મર્જ એક્રોસ કરો, બરાબર છે, આ બંને કોલમ આપણે સિલેક્ટ કરી લઈએ અને મર્જ એક્રોસ કરીએ તો આ રીતનું અલાઇનમેન્ટમાં થઈ જશે. તો અહીંથી આપણે મર્જ કરી શકીએ છીએ. હવે મિત્રો રેપ ટેક્સ્ટ, તો રેપ ટેક્સ્ટ એટલે શું? તો કે અહીંયા તમે કોઈ ટાઈપ કર્યું, બરાબર છે, તો તમે જુઓ કે આપણે કોલમની જે વીથ છે, કોલમની પહોળાઈ બહુ આપણે નાની રાખી, તેના લીધે શું થયું કે અહીંયા આપણું ટાઈપ કરેલું પૂરેપૂરું દેખાતું નથી. તો એની માટે આપણે જે છે એ શું કરીશું કે એવી પરિસ્થિતિ ઊભી થાય કે કોલમની પહોળાઈ જે છે આપણે ઓછી રાખવાની હોય અને એમ છતાં પણ સમાડવાનું હોય, તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરશું, રેપ ટેક્સ્ટ. તો રેપ ટેક્સ્ટ કરવાથી તમે જુઓ કે ઓટોમેટિકલી એ ગોઠવાઈ જશે. માર્ક્સ ઓબ્ટેન, તો તમે જેટલી જગ્યા આપી તેમાં ગોઠવાઈ જશે આ રીતે રેપ ટેક્સ્ટ કરવાથી. હવે મિત્રો ફોર્મેટ પેઇન્ટર, તો ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ દાખલા તરીકે નેમ, આ મેનુ જે છે હું સિલેક્ટ કરું, આટલા સેલ સિલેક્ટ કરું, એવું જ તે મારે ફોર્મેટ જે છે બીજી જગ્યાએ જોઈએ છે, તો હું શું કરીશ, એ સિલેક્ટ કરીને જે છે ફોર્મેટ પેઇન્ટર પર ક્લિક કરીશ અને જ્યાં પણ મારે એ પ્રકારનું જોઈતું હશે તે હું સિલેક્ટ કરી લઈશ. તો તમે જુઓ કે આ રોમાં હું આટલા સેલ 4 સેલ સિલેક્ટ કરું છું, તો ત્યાં એ પ્રકારનું ફોર્મેટિંગ થઈ ગયું. બરાબર છે, આવું જ ફોર્મેટિંગ આપણે અહીંયા જોઈએ છીએ, તો અહીંયા પણ જે છે આપણે આ રીતે સિલેક્ટ કરી લઈશું તો ત્યાં એ પ્રકારનું ફોર્મેટ પેઇન્ટ થઈ ગયું. તો ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ તમે સમજી ગયા હશો. હવે અહીંયા જે છે આપણે માર્ક્સ લખ્યા છે, હવે આ જે છે જનરલી ટેક્સ્ટ ફોર્મેટમાં છે, અથવા તો તેને આપણે જનરલ ફોર્મેટમાં કરી શકીએ, અથવા તો નંબર ફોર્મેટમાં કરી શકો. તો નંબર ફોર્મેટમાં જે છે આ રીતે પોઈન્ટ પછી 00 આવી જાય, બરાબર છે. તો એ તમારે એના જે છે ડેસિમલ તમારે રિમૂવ કરવા હોય અથવા તો વધારવા હોય, તો એની માટે આપણે કયો ઉપયોગ કરશું, અહીંથી ઉપયોગ કરશું કે ઇન્ક્રીઝ ડેસિમલ. તો પોઈન્ટ પછીના જેટલા પણ આપણા આંકડા હોય એ ડેસિમલ વધતા જશે. એવી જ રીતે અહીંથી અહીંયા ક્લિક કરવાથી ડેસિમલ જે છે એ ડિક્રીઝ થશે. હવે પછી મિત્રો અહીંયા જે છે એ અકાઉન્ટિંગ માટે આપ્યું છે, તો અકાઉન્ટિંગ ઉપર ક્લિક કરવાથી શું છે કે ઓટોમેટિક જે છે એ કરન્સીનો સિમ્બોલ લઈ લે. અહીંયા રૂપી કરન્સીનો સિમ્બોલ છે, એવી જ રીતે તમારે બીજી કોઈ કરન્સીનો સિમ્બોલ જોઈતો હોય તો અહીંથી તમે જે છે એ ઇંગ્લિશ, યુનાઇટેડ સ્ટેટ, ડોલર છે, દિનાર છે, પાઉન્ડ છે, યુરો છે, ચાઇનીઝ, બરાબર છે, ચાઇનીઝ યેનની કરન્સી, આ બધા સિમ્બોલ જે છે તમે સિલેક્ટ કરી શકો. જનરલી રૂપીનો સિમ્બોલ રાખવો હોય તો આપણે શું કરીશું, અહીંથી રૂપીઝ ઇંગ્લિશ સિલેક્ટ કરી લઈશું, તો આગળ રૂપીનો સિમ્બોલ આ રીતે આવી જશે. હું જનરલ કરી દઉં છું આને ફરીવાર. ઓકે, પછી એવી જ રીતે અહીંયા જે છે શોર્ટ ડેટ, લોંગ ડેટ, ટાઈમ, એ બધા ફીચર્સ આપેલા છે. તો શોર્ટ ડેટ એટલે શું, તો કે હું એક જે છે અહીંયા એક ડેટ ટાઈપ કરી નાખું આ કોલમમાં, 25/01/2021, બરાબર, 25/1/2021 એક તારીખ મેં ટાઈપ કરી નાખી, મિડલમાં લઈ લઉં. હવે અહીંથી જે છે આપણે શું કરશું, જે છે શોર્ટ ડેટ, તો શોર્ટ ડેટમાં આ રીતનું ફોર્મેટિંગ મળશે આપણને. લોંગ ડેટ, તો આ રીતે 25 જાન્યુઆરી 2021, એ રીતે આપણને પૂરું બતાવશે. તો ડેટને લગતા સેટિંગ પણ અહીંથી કરી શકાય.
પછી ટાઈમ દર્શાવવો હોય તમારે તો એ ટાઈમને લગતું પણ સેટિંગ કરી શકાય. હું 2 કરું અને પછી જે છે એ ટાઈમ પર ક્લિક કરીશ તો એ ટાઈમના ફોર્મેટમાં થઈ જશે. ટાઈમ એન્ડ ડેટ બંને ફોર્મેટમાં થઈ ગયું. ઓકે, સોરી, અહીંયા પહેલાં જે છે એ કોલમમાં આપણું ડેટનું પહેલાં શરૂ છે એટલા માટે આ કોલમ આપણે કરી લઈએ. તો તમે જુઓ કે અહીંયા 2.00.03 આ રીતનું કરી દો અને હવે હું શું કરીશ, અહીંયા ટાઈમ સિલેક્ટ કરીશ તો એ ટાઈમ ફોર્મેટમાં ઓટોમેટિકલી થઈ જશે. તો આ રીતે આ બધા મેનુનો આપણે ઉપયોગ કરી શકીએ. ફ્રેક્શન પર્સન્ટેજમાં દર્શાવવા માટે, દાખલા તરીકે આ 490420 ને આપણે પર્સન્ટેજમાં બતાવવા હોય તો એ ઓટોમેટિકલી મલ્ટીપ્લાઇડ બાય 100 કરી દે. ફ્રેક્શનમાં પણ તમે બતાવી શકો. દાખલા તરીકે 700.33 કરી નાખું. હવે તમારે ફ્રેક્શનમાં બતાવવું છે તો એ સિલેક્ટ કરીને હું ફ્રેક્શન ઓપ્શન સિલેક્ટ કરું અહીંથી, એટલે તમે જુઓ ફ્રેક્શનમાં આપણને વેલ્યુ શો કરશે. હવે મિત્રો અહીંયા ઓપ્શન છે ફોર્મેટ ટેબલનો, તો તમે જે છે ટેબલની જુદી જુદી સ્ટાઇલ જે છે સિલેક્ટ કરી શકો ફોર્મેટ એઝ ટેબલથી. દાખલા તરીકે હું આ સ્ટાઇલ સિલેક્ટ કરી લઉં તો ઓટોમેટિકલી આપણે જે છે એનું ટેબલનું જે છે અલગ અલગ ફોર્મેટિંગ કરી શકીએ. આ વાઇડ કરી દો એટલે વધારે ખ્યાલ આવશે. તો તમે જુઓ કે ફોર્મેટ ટેબલમાં જઈને આપણે જુદા જુદા જે છે એ ટેબલની સ્ટાઇલ જે છે આપણે સિલેક્ટ કરી શકીએ. ઓટોમેટિકલી પૂરેપૂરા ટેબલમાં એ લાગુ પડી જાય. આ રીતે તમે જોઈ શકતા હશો. ઓકે, પછી મિત્રો છે સેલ સ્ટાઇલ. તો સેલની સ્ટાઇલ જે છે આપણે કઈ રીતની રાખવી, તો સેલની સ્ટાઇલ જે છે આપણે અહીંથી સિલેક્ટ કરી શકશું. તો અહીંથી આપણે સેલની સાઇઝ જે છે સિલેક્ટ કરી શકશું. હેડિંગ જે રીતે વર્ડમાં આપણે કરી શકતા હતા એ રીતે. હવે પછી મિત્રો મેં જે છે એ સેલ અહીંયા પર મેં કર્સર રાખ્યું છે. હવે આપણે જોઈએ ઇન્સર્ટ. તો ઇન્સર્ટથી આપણે શું કરી શકશું કે સેલ ઇન્સર્ટ કરી શકીએ, ઇન્સર્ટ શીટ રો કરી શકીએ, ઇન્સર્ટ શીટ કોલમ કરી શકીએ, ઇન્સર્ટ શીટ કરી શકીએ. બરાબર છે. ઇન્સર્ટ સેલ હું આપીશ તો આપણને પૂછશે કે ક્યાં તમારે સેલ જે છે ઇન્સર્ટ કરવો છે. બરાબર છે. એન્ટાયર રો કરવી છે, એન્ટાયર કોલમ કરવી છે, તો એન્ટાયર કોલમ આપીને ઓકે આપીશ તો અહીંયા તે તમે જુઓ નવી કોલમ ક્રિએટ થઈ ગઈ. બરાબર છે. પહેલાં સીની કોલમ હતી, બીમાં હતી, એ જતી રહી અને એને સી નામ અપાઈ ગયું ઓટોમેટિકલી. તો આ રીતે આપણે જે છે એ કોલમ અને રો જે છે એડ કરી શકીએ છીએ. બીજી પદ્ધતિથી પણ કરી શકીએ કે આખી રો જે છે આપણે સિલેક્ટ કરીએ ને એના ઉપર માઉસનું પછી જમણી બાજુનું ક્લિક કરીને ઇન્સર્ટ મેનુમાંથી આપણે જે છે રો ઇન્સર્ટ કરી શકીએ. એવી રીતે કોલમ સિલેક્ટ કરો અને કોલમમાં જઈને તમે ઇન્સર્ટ આપશો તો કોલમ જે છે ઇન્સર્ટ થશે. તો આ રીતે પણ રો અને કોલમ જે છે આપણે એડ કરી શકીએ અને અહીંથી પણ ઇન્સર્ટ મેનુમાંથી પણ આપણે કરી શકીએ. પછી ડિલીટ. તો એ જ રીતે ડિલીટ સેલ્સ કરી શકીએ કે જે સેલ્સ તમારે ડિલીટ કરવા હોય, આટલા સેલ્સ મારે ડિલીટ કરવા છે હું તો સિલેક્ટ કરી લઉં અને પછી અહીંથી ડિલીટ સેલ્સ આપી દઉં. આપણને પૂછશે કે એ સેલનું શું કરવું છે, કે શિફ્ટ સેલ્સ લેફ્ટ. ઓકે હું લેફ્ટ આપી દઉં છું એટલે એ બધા સેલ જતા રહેશે ને ઓટોમેટિકલી આટલી રો કોલમ પણ ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. કંટ્રોલ ઝેડ આપી દઉં છું. હવે કોઈ સેલનું તમારે લખાણ જે છે એ તમારે ડિલીટ કરવું છે તો એની માટે સિમ્પલી બેક સ્પેસ આપીશું અથવા તો ડિલીટ આપીશું. દાખલા તરીકે આ 700 વાળું સેલ મારે જે છે એ ભૂસી નાખવું છે તો હું ડિલીટ આપી દઉં એટલે એ સેલ ખાલી થઈ જશે. એ રીતે થઈ શકે. હવે મિત્રો ઇન્સર્ટમાંથી ઇન્સર્ટ શીટ. તો ઇન્સર્ટ શીટ પર તમે ક્લિક કરશો તો શું થશે કે અહીંયા નવી શીટ ખુલશે. બરાબર છે. આપણી શીટ 1 હતી, શીટ 3 ખુલ્લી. તો અહીંથી તમારે જેટલી શીટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે શીટ તમે અહીંથી એડ કરી શકો છો અને શીટના નામ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. દાખલા તરીકે શીટ 1 છે એનું નેમ ચેન્જ કરવું છે તો તેના ઉપર આપણે કર્સર રાખીને જમણી બાજુનું ક્લિક કરશું અને પછી અહીંથી રિનેમ આપશું અને હું નામ આપી દઉં છું એક્સેલ ટ્યુટોરિયલ. તો તમે જોઈ શકો છો કે આપણી શીટનું નામ જે છે એ ચેન્જ થઈ ગયું, એક્સેલ ટ્યુટોરિયલ. એવી રીતે આ દરેક શીટને તમે જે છે એ નામ આપી શકશો.
તમે જો આ દરેક શીટને હું નામ આપી રહ્યો છું. ડબલ ક્લિક કરવાથી પણ જે છે આપણે રિનેમ કરી શકીએ છીએ. તો આવી રીતે દરેક શીટને આપણે નામ આપી શકીએ છીએ. આપણે એક્સેલ ટ્યુટોરિયલની શીટ પર આવતા રહીએ. તો મિત્રો હવે આપણે સમજીશું ઇન્સર્ટ મેનુ. બરાબર છે, હોમની બાજુમાં ઇન્સર્ટ મેનુ જે છે અહીંયા આવેલું હોય છે. ઇન્સર્ટ મેનુમાં જે છે આપણે પાઇવોટ ટેબલ બરાબર છે, ચાર્ટ બરાબર છે, વિવિધ પ્રકારના ચાર્ટ જેવા કે પાઈ ચાર્ટ, કોલમ ચાર્ટ બરાબર છે, એ વિવિધ પ્રકારના આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ. લાઇન ચાર્ટ બનાવી શકીએ છીએ. વિન લોસ જે સ્ટોક માર્કેટમાં ઉપયોગ થતા હોય એ પ્રકારના ઘણી પ્રકારના ચાર્ટ, કેન્ડલ ચાર્ટ ને એ બધું આપણે બનાવી શકીએ છીએ. તો હવે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈને આપણે ઇન્સર્ટ મેનુ વિશે સમજીશું. તો મિત્રો ઇન્સર્ટ મેનુ સમજવા માટે મેં એક જે છે આ પ્રકારનું ટેબલ બનાવ્યું છે, જેમાં અમુક સ્ટુડન્ટના ઇમેજનરી નેમ છે અને તેના આપણે 4 વિષયના માર્ક્સ લખ્યા છે. બરાબર છે, તો આપણે થોડુંક વ્યવસ્થિત ટેબલનું ફોર્મેટિંગ કરી દઈએ. મર્જ એન્ડ સેન્ટર આપી દઈએ નેમને, અને અહીંયા જે છે મર્જ અને સેન્ટર આપી દઈને માર્ક્સ ઓબ્ટેન. બરાબર છે, આ રીતે હું ટાઇટલ આપી દઉં છું અને આપણે જે છે બોર્ડર આપી દઈએ. આપણું ટેબલ એટલે વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયું. રેપ ટેક્સ્ટ આપી દઈએ જેથી કરીને ગોઠવાઈ જાય. ઓકે, તો આ રીતનું આપણું જે છે ટેબલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઇન્સર્ટ મેનુ સમજીશું. તો ઇન્સર્ટ મેનુમાં જે છે એ અહીંથી ત્યાંથી આપણે કોઈ પિક્ચર જે છે, જેવી રીતે વર્ડમાં આપણે પિક્ચર ઇન્સર્ટ કરી શકતા એવી રીતે પિક્ચર ઇન્સર્ટ કરી શકાય છે. આ વિવિધ પ્રકારના શેપ, વર્ડમાં જે રીતે આપણે શેપ યુઝ કરી શકતા તે રીતે શેપ પણ અહીંયા આપણે એક્સેલમાં જે છે આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે શેપ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. હું ડિલીટ કરી દઉં છું. બરાબર છે, અહીંથી આપણે સ્ક્રીનશોટ લઈ શકીએ છીએ, સ્ક્રીન ક્લિપિંગ. તો આપણા કમ્પ્યુટરનો સ્ક્રીનશોટ પણ આપણે લઈ શકીએ છીએ. તમે જો આ રીતે સ્ક્રીનશોટ આવી ગયો કમ્પ્યુટરનો. જે પ્રોગ્રામનો તમે સ્ક્રીનશોટ લેવા માંગતા હો તે પ્રોગ્રામમાં જઈને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હું અત્યારે ડિલીટ મારી દઉં છું અને એનું પછી સ્ક્રીનશોટનો આપણે આ રીતે ફોર્મેટ પણ કરી શકીએ છીએ. હવે જે છે આપણે અહીંથી આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ. તો ચાર્ટ બનાવવા માટે આપણે શું કરશું, ચાર્ટ પર ક્લિક કરીશું. પહેલાં જે છે આપણું ટેબલ સિલેક્ટ કરી લઈશું. પછી આપણે જે છે ચાર્ટ પર 2D કોલમ, 3D કોલમ એવા વિવિધ પ્રકારના આપણે ચાર્ટ જે છે યુઝ કરી શકીએ. તો 2D કોલમ ચાર્ટ યુઝ સિલેક્ટ કરી લઉં છું. તો તમે જુઓ કે હું 2D કોલમ ચાર્ટ જે છે યુઝ કરી લઉં છું. તો ઓટોમેટિકલી જે છે એ ચાર્ટ બની ગયો. એ ચાર્ટની આપણે સાઇઝ પણ જે છે વધઘટ કરી શકીએ. તમે જુઓ કે માર્ક વાઇઝ જે છે એ તાલીમાર્થીઓનો ચાર્ટ બની ગયો. એમાં પણ તમે વેરિયસ વિવિધ પ્રકારના જે છે એ સ્ટાઇલિંગ કરી શકો અહીંયાથી ડિઝાઇનમાંથી. તો વિવિધ પ્રકારના જે છે તમે જુઓ કે સ્ટાઇલ સિલેક્ટ કરી શકો ડિઝાઇન મેનુમાં જઈને. એના કલર પણ ચેન્જ કરી શકો. હું ડિલીટ મારી દઉં છું. આપણે બીજા ચાર્ટ વિશે સમજીએ. તો આવી રીતે લાઇન ચાર્ટ પણ તમે બનાવી શકો. તેની માટે પહેલાં જે છે હું ટેબલ સિલેક્ટ કરી લઉં છું અને લાઇન ચાર્ટ પર હું ક્લિક કરી દઉં છું. તો તમે જુઓ આપણો લાઇન ચાર્ટ જે છે એ બની ગયો. હું થોડોક મોટો કરી દઉં જેથી કરીને વિઝિબલ થાય વ્યવસ્થિત રીતે. તો સ્ટુડન્ટ વાઇઝ જે છે એ લાઇન ચાર્ટ પણ બની ગયો. તો આ પ્રકારે વિવિધ પ્રકારના આપણે ઇન્સર્ટ મેનુમાંથી ચાર્ટ બનાવી શકીએ છીએ. ચાર્ટનું તમે ટાઇટલ પણ ચેન્જ કરી શકો છો કે માર્ક્સ ચાર્ટ, MARKS
માર્ક્સ ચાર્ટ. તો આ રીતે વિવિધ પ્રકારના ચાર્ટ આપણે એક્સેલમાં બનાવી શકીએ છીએ. ફરીવાર ઇન્સર્ટ મેનુમાં જઈએ. બરાબર છે. આ સ્કેટર ચાર્ટ એમાં પણ વિવિધ પ્રકારના તમને ઓપ્શન મળે. બબલ, આ વિવિધ પ્રકારના ચાર્ટ આપણે ટૂંકમાં અહીંથી બનાવી શકીએ છીએ. પછી વર્ડની જેમ આપણે કોઈ ઇક્વેશન એમાં ઇન્સર્ટ કરવી હોય તો ઇક્વેશન પણ જે છે એ આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. દાખલા તરીકે હું જે છે અહીંયા સેલ સિલેક્ટ કરી લઉં છું. હવે આપણે ઇક્વેશન જોઈએ અને જે ઇક્વેશન પર ક્લિક કરો એ ઇક્વેશન જે છે એ પણ તમે એમાં ઇન્સર્ટ કરી શકો છો. પછી આ રીતે તમે એને મૂવ કરી શકો છો. અને એવા સ્પેશિયલ સિમ્બોલ્સ તમારે કોઈ જે જરૂર હોય તો સિમ્બોલ્સ પણ તમે અહીંથી યુઝ કરી શકો છો. જે પ્રકારના સિમ્બોલ જરૂર હોય અહીંયા જે છે ફોન્ટ સિલેક્ટ કરો અને તેના સિમ્બોલ્સનો તમે યુઝ કરો. બરાબર છે. તો સિગ્માના સિમ્બોલ જે છે હું ઇન્સર્ટ કરું છું તો ત્યાં તમે જુઓ સિગ્માનો સિમ્બોલ ઇન્સર્ટ થઈ ગયો. આ રીતે આપણે જે છે સિમ્બોલનો પણ યુઝ કરી શકીએ છીએ. હવે મિત્રો ઇન્સર્ટમાં આપણે પાઇવોટ ટેબલ સમજશું. તો પાઇવોટ ટેબલ એટલે શું? તો કે આપણે જે આ બધી કોલમમાં જે ડેટા છે એ ડેટાનો ઓટોમેટિકલી એ જે છે ટોટલ કરતું જશે. તો એની માટે આપણે શું કરશું કે પહેલાં જે ટેબલનું પાઇવોટ ટેબલ બનાવવું છે, ટોટલનું ટેબલ, તે આપણે સિલેક્ટ કરી લઈશું અને અહીંયા જે છે પાઇવોટ ટેબલ પર ક્લિક કરશું. અહીંયા રેન્જ જે છે ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે. અધરવાઇઝ મેન્યુઅલી આપણે જે છે અહીંથી શું કરવું પડે? મેન્યુઅલી જે છે આપણે નાખવી પડે અને એને આપણે ન્યૂ વર્કશીટ અથવા તો એક્ઝિસ્ટિંગ વર્કશીટમાં આપણે આપી દઈએ. તો એક્ઝિસ્ટિંગ વર્કશીટમાં આપણે જે છે એને લોકેશન આપવું પડશે કે અહીંથી લઈને અહીંયા સુધી. તો ત્યાં આપણો ટોટલ આવશે ને આપણે ઓકે આપીશું તો ઓટોમેટિકલી જે છે અહીંથી તમે સિલેક્ટ કરો એ રીતે તમને અહીંયા ટોટલ ડિસ્પ્લે થશે. આ જે છે તમારું પાઇવોટ ટેબલ બની ગયું. ફરી એક વખત આપણે અલગ વર્કશીટમાં પાઇવોટ ટેબલ બનાવીએ તો આપણું ટેબલ સિલેક્ટ કરી લઈશું. ઇન્સર્ટ મેનુમાં જઈને પાઇવોટ ટેબલ પર ક્લિક કરીશું અને ન્યૂ વર્કશીટ તો ઓકે આપો તો અહીંયા તમે જુઓ કે શીટ 9 ક્રિએટ થઈ. અહીંથી જે છે તમે સિલેક્ટ કરી લો ક્યાં ક્યાં સબ્જેક્ટ. ઇટ મીન્સ કે આપણી કોલમ સિલેક્ટ કરી લો તો કોલમ સિલેક્ટ કરીએ તો એ પ્રમાણે જે છે તમે જુઓ કે ટોટલ બતાવશે. તો આ રીતે પાઇવોટ ટેબલનો સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ. હવે મિત્રો પેજ લેઆઉટ. બરાબર છે. ઇન્સર્ટ પછીનું આપણું મેનુ જે છે પેજ લેઆઉટ. તો પેજ લેઆઉટમાં તે આપણે વર્ડની જેમ જે છે એ માર્જિન સેટ કરી શકીએ, ઓરિએન્ટેશન જે છે એ સેટ કરી શકીએ, પેજની સાઇઝ આપણે સિલેક્ટ કરી શકીએ, પ્રિન્ટ એરિયા જે છે આપણે સિલેક્ટ કરી શકીએ, બેકગ્રાઉન્ડ. બરાબર છે. તો આવી ઘણી બધી વસ્તુ જે છે આપણે પ્રિન્ટ ટાઇલ્સ, આવી ઘણી બધી વસ્તુ જે છે આપણે સિલેક્ટ કરી શકીએ. ઘણા બધા ઓપ્શન આપણને પેજ લેઆઉટમાં મળતા હોય છે. બરાબર છે. કલર છે, ફોન્ટ છે, ઇફેક્ટ છે. તો હવે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈને આપણે પેજ લેઆઉટ વિશે સમજીશું. તો મિત્રો પેજ લેઆઉટ પર ક્લિક કરીશું જેથી પેજ લેઆઉટ મેનુ ખુલે. હવે અહીંથી જે છે કલર્સને રિલેટેડ સેટિંગ જે છે આપણે કરી શકીએ. બરાબર છે. અહીંથી જે છે ફોન્ટ રિલેટેડ સેટિંગ જે છે આપણે કરી શકીએ. તેની માટે આપણે પહેલાં સિલેક્ટ કરીએ અને અહીંથી જે છે એ જે પ્રકારના ફોન્ટ સિલેક્ટ કરશું એ પ્રમાણે આપણા ફોન્ટ ચેન્જ થઈ જશે. હોમ મેનુમાંથી પણ આપણે ફોન્ટ ચેન્જ કરી શકીએ. બરાબર છે. આ રીતે તમે જુઓ કે એરિયલ બ્લેક કે જે કોઈ ફોન્ટ આપણે સિલેક્ટ કરીશું તે ફોન્ટ જે છે એ સિલેક્ટ થઈ જશે. આપણે અત્યારે ટાઈમ્સ ન્યૂ રોમન, ઓકે, ટાઈમ્સ ન્યૂ રોમન આપણે કરી લીધા. હવે અહીંયાથી તમે જે છે માર્જિન સિલેક્ટ કરી શકીશો કે તમારા પેજનું માર્જિન તમારે કેટલું રાખવું છે. બરાબર છે. કસ્ટમ માર્જિનમાં જે છે બાય ડિફોલ્ટ નોર્મલ, વાઇડ અને નેરો 3 પ્રકારના આપેલા હોય છે માર્જિન. છતાં પણ તમારે સુધારા વધારા કરવા હોય તો લેફ્ટનું, રાઇટનું, બોટમનું માર્જિન જે છે અહીંથી તમે વધઘટ કરી શકો. બરાબર છે. હેડર ફૂટરનું માર્જિન છે, પેજનું. બરાબર છે. પેજ જે છે એ કઈ રીતનું રાખવું, પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ, એનું પણ તમે અહીંથી સિલેક્શન કરી શકો. ઓરિએન્ટેશન એ માર્જિનમાંથી પણ થઈ શકે ને અહીંથી પણ થઈ શકે. તો પોર્ટ્રેટ સિલેક્ટ કરું તો પોર્ટ્રેટ ઓરિએન્ટેશન સિલેક્ટ થઈ જશે. લેન્ડસ્કેપ એટલે લેન્ડસ્કેપ થઈ જશે.
લેન્ડસ્કેપ એટલે જે પેજ જે છે આડી પ્રિન્ટ કરે અને પોર્ટ્રેટ એટલે ઊભી પ્રિન્ટ કરે સામાન્ય રીતે, તે રીતે આપણે તેને ઓળખીએ છીએ. હવે સાઇઝ, તો અહીંથી તમે જે છે લેટર, ટેબ્લોઇડ, લીગલ, સ્ટેટમેન્ટ, એક્ઝિક્યુટિવ, A3 સાઇઝ, એવી રીતે પેપરની આપણા પ્રિન્ટરના પેપરની સાઇઝ હંમેશા આ રીતે સિલેક્ટ કરીને ફાઇલ બનાવવી જોઈએ કે જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે પ્રિન્ટ મેળવી શકીએ. જનરલી મેજોરિટી જે છે A4 સાઇઝના પ્રિન્ટર બધા પાસે હોય, A4 સાઇઝમાં જ જે છે ફાઇલો બનાવતા હોઈએ. હવે પ્રિન્ટ એરિયા, તો કેટલી વસ્તુ તમારે પ્રિન્ટ કરવાની છે, બરાબર છે, તેનું સિલેક્શન કરીને, માની લો કે આટલું જ તમારે પ્રિન્ટ કરવું છે તો એનું સિલેક્શન કરીને તમારે પ્રિન્ટ એરિયામાં જઈને સેટ પ્રિન્ટ એરિયા આપવાનું હોય. એટલે આટલી વસ્તુ સરળતાથી જ્યારે આપણે પેજ પ્રિન્ટ કરીએ ત્યારે આવી જાય. દાખલા તરીકે હવે હું Ctrl+P આપું છું, પ્રિન્ટ એરિયા આપણે સેટ કરી નાખ્યો ને Ctrl+P આપું છું હું, તો તમે જુઓ કે આપણે જે સિલેક્ટ કર્યું હતું એટલું એટલીસ્ટ પ્રિન્ટમાં આવી જ ગયું. તો આ રીતે પ્રિન્ટ એરિયાનો આપણે ઉપયોગ કરી શકીએ. મિત્રો પ્રિન્ટ એરિયાની બાજુમાં બ્રેક, બરાબર છે, તો અહીંથી તમે પેજને બ્રેક પણ આપી શકો. તો બ્રેક મેનુમાં જઈને આપણે ઇન્સર્ટ પેજ બ્રેક અથવા તો રિમૂવ પેજ બ્રેક, તો અહીંથી આપણે ઇન્સર્ટ પેજ બ્રેક આપીએ તો તમારે જે છે આની ઉપરનું જે ટાઈપિંગ છે એ અલગ પેજમાં આવશે, આ પણ અલગ પેજમાં આવશે, ત્યાંથી અલગ પેજ જે છે એ શરૂ થશે. એ રીતનું થઈ શકે. અને રિમૂવ કરવું હોય તો અહીંથી આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો પેજ બ્રેક જે છે રિમૂવ થઈ ગયું. તમે જુઓ પાતળી લાઈન તમે જોઈ શકતા હશો સ્ક્રીન પર. હું પેજ બેક ઇન્સર્ટ કરું તો તમે જુઓ કે અહીંયા પેજ પૂરું થઈ ગયું એની લાઈન બતાવવામાં આવે છે. આ કર્સરની બાજુમાં તમે જુઓ તે પેજ પૂરું થઈ ગયું એની લાઈન બતાવવામાં આવે છે. હવે હું રિમૂવ કરીશ તો તમે જુઓ એ લાઈન રિમૂવ થઈ જશે, એટલે કે પેજ બ્રેક જે છે એ રિમૂવ થઈ ગયો. અહીંથી તમે જે છે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો, પણ એની માટે જે છે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત હોય છે. હવે મિત્રો ફોર્મ્યુલાઝ, તો પેજ લેઆઉટ પછી અને ડેટાની વચ્ચે જે છે ફોર્મ્યુલા મેનુ આપણને આપેલું હોય છે. ફોર્મ્યુલા મેનુમાંથી આપણે જે છે ફંક્શન, બરાબર છે, ફંક્શન ઇન્સર્ટ કરી શકીએ છીએ, એટલે કે દાખલ કરી શકીએ છીએ. ઓટો સમ એટલે કે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર વગેરે જેવી. અને લોજિકલ ફંક્શન પણ તમે જે છે એ દાખલ કરી શકો છો. ડેટ એન્ડ ટાઈમ રિલેટેડ, એટલે ઘણી બધી ફેસિલિટી આપણને ફોર્મ્યુલાઝમાં મળતી હોય છે. કેલ્ક્યુલેશન ઓપ્શન પણ તેમાં જે છે આપણને મળતો હોય છે. કેલ્ક્યુલેટ શીટ આપણે કરી શકીએ. તો હવે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈને ફોર્મ્યુલા મેનુ વિશે સમજીશું. તો મિત્રો સૌથી પહેલું છે ઇન્સર્ટ ફંક્શન. તો ઇન્સર્ટ ફંક્શનમાંથી તમે જુઓ એવરેજ, સમ, ઇફ, હાઇપરલિંક, કાઉન્ટ, મેક્સિમમ, એવા ઘણા બધા ફંક્શન આપણને આપેલા હોય છે. આપણે જે છે એવરેજ પર જે છે ક્લિક કરીએ એટલે ઓટોમેટિકલી આપણને પૂછશે કે ક્યાં ક્યાં તમે કરવા માગો છો, તો તમે અહીંથી એનું સિલેક્શન કરી નાખો, બરાબર છે. એ ફંક્શન આર્ગ્યુમેન્ટમાં ઓટોમેટિકલી આવી જશે. જે સેલ આપણે સિલેક્ટ કર્યા એની એવરેજ જે છે આપણને કાઢી આપશે અને આપણે ઓકે પ્રેસ કરીશું તો તમે જુઓ કે આની જે છે એવરેજ આવી ગઈ આપણી પાસે કે 36.2 ઓટોમેટિકલી એવરેજ કેલ્ક્યુલેટ થઈ ગઈ. હવે તમારે દર વખતે જે છે અહીંયા દરેક કોલમ માટે એવરેજ કરવાની જરૂર નથી. આપણે શું કરશું કે એ સેલ પર જે છે કર્સર સિલેક્ટ રાખીને સિમ્પલી આપણે જે છે એ આવી રીતે ડ્રેગ કરી નાખશું તો દરેક કોલમની પર્ટિક્યુલરલી અલગ અલગ જે દરેક કોલમની એવરેજ જે છે એ એવરેજ આવી ગઈ. તમે જોયું હશે, અહીંયા હું નામ આપી દઉં એવરેજ. તો આ રીતે એવરેજ કાઉન્ટ થઈ ગઈ. હવે આપણે જે છે સ્ટુડન્ટ વાઇઝ એવરેજ કેલ્ક્યુલેટ કરવી છે તો અહીં હું એવરેજ નામ આપી દઉં કોલમને પહેલાં. અને હવે આપણે જે છે એ શું કરશું કે એવરેજ ફંક્શન જે છે ઇન્સર્ટ કરીશું. તેમાં આપણે જે છે એ સેલ સિલેક્ટ કરી લઈશું. આ રીતે આપણે સેલ સિલેક્ટ કરી લીધા, ઓકે પ્રેસ કર્યું તો તમે જુઓ કે સ્ટુડન્ટ વાઇઝ એવરેજ આવી ગઈ. અહીંયા જે આપણે હતી એ સબ્જેક્ટ વાઇઝ એવરેજ કાઢી હતી, તો અહીંયા જે છે સ્ટુડન્ટ વાઇઝ એવરેજ આવી ગઈ. હવે તેને આપણે ડ્રેગ કરીને દરેકને આપી દઈશું અને આ કરશું એટલે ઓવરઓલ સ્ટુડન્ટની એવરેજ આવી જશે 40.2. તો આવી રીતે આપણે એવરેજનો જે છે યુઝ કરી શકીએ છીએ. હવે બીજું ફંક્શન આપણે જોઈએ સમ, બરાબર છે. તો સમ માટે આપણે ઇન્સર્ટ ફંક્શનમાં જઈશું અને સમ સિલેક્ટ કરશું, ઓકે. તો તેમાં પણ આપણને એવરેજની જેમ જે છે આપણે શું હોય કે આપણે સેલ સિલેક્ટ કરવાનો હોય તો આટલા સેલ સિલેક્ટ કર્યા, ઓકે આપ્યું તો એનો ટોટલ થઈ ગયો. હવે આપણે શું કરીશું કે આવી રીતે દરેકનો ટોટલ કરવા માટે આપણે
આ રીતે કરીશું એટલે ટોટલ થઈ ગયો. એવી જ રીતે અહીંયા જે છે આપણે દરેક પર્ટિક્યુલર સબ્જેક્ટ સ્ટુડન્ટ વાઇઝ આપણે ટોટલ જોઈએ છીએ. તો આપણે જે છે સમ અથવા તો ટોટલ હવે અહીંયા જે છે આપણે શું કરશું, ઓટો સમ પણ આપી શકીએ. બરાબર છે. એવરેજની આપણે જરૂર નથી તો એવરેજને આપણે દૂર કરી દઈશું માઉસની મદદથી. બરાબર છે. એટલે આ 4 વિષયના જે છે ટોટલ આવી જશે અહીંયા સ્ટુડન્ટ વાઇઝ 143. આવી રીતે ડ્રેગ કરી દઈશું એટલે દરેક રોનો આપણી પાસે ટોટલ આવી ગયો. તો આ રીતે રોનો અને કોલમનો આપણે જે છે ટોટલ કરી શકીએ. ઓટો સમમાં આ રીતે જે છે એમાં સમ, એવરેજ, કાઉન્ટ, નંબર્સ, મેક્સિમમ, મિનિમમ આવા બધા ફંક્શન આપણને આપેલા હોય છે. આપણે હવે જે છે મિનિમમ જોઈશું. મિનિમમ ઓકે. હવે આપણે અહીંથી મિનિમમ પર ક્લિક કરીશું અને આપણે ખાલી સબ્જેક્ટની જ મિનિમમ જોઈતી છે એટલે આ 2 સેલ આપણે માઉસની મદદથી રિમૂવ કરી દઈશું. ઓકે આપશું તો તમે જુઓ કે એના મિનિમમ માર્ક્સ મેથ્સના 25 છે, અહીંયા મિનિમમ 25 આવી ગયા. આ રીતે આપણે જે છે ડ્રેગ કરી નાખશું. આ રીતે મિનિમમ ફંક્શન વર્ક કરે. હવે આપણે મેક્સિમમની ટ્રાય કરીએ. અહીંયા મેક્સિમમ અહીંથી હું આપી દઉં છું મેક્સિમમ. બરાબર છે. હવે ઓકે આ રીતે મેં સ્ટુડન્ટનો ડેટા સિલેક્ટ કરી લીધો. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મેક્સિમમ 41, મેથ્સમાં 59, સોશિયલ સાયન્સમાં 54, ઇંગ્લિશમાં 48. તો આ રીતે મેક્સિમમ મિનિમમ આ બધા ફંક્શનનો જે છે આપણે ફોર્મ્યુલામાંથી યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. રિસેન્ટલી યુઝ તો રિસેન્ટલી આપણે યુઝ કર્યા હોય એ બધા ફંક્શન અહીંયા આવશે. ફાઇનાન્શિયલ ફંક્શન પણ ઘણા બધા આપણને મળતા હોય છે. બરાબર છે. એનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. એ જ રીતે લોજિકલ ફંક્શન પણ આપણને મળતા હોય છે. ઇફ, ટેક્સ્ટને રિલેટેડ ફંક્શન જે છે આપણને ઘણા બધા મળતા હોય છે. ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ. તો આ બધા ફંક્શન દરેક ફંક્શનનો કયો ઉપયોગ થાય એ તમારી માટે જાણવું જરૂરી છે. તો આ રીતે જે છે આપણે ફંક્શન ફોર્મ્યુલા ટેબનો જે છે આપણે યુઝ કરી શકીએ. તો હવે મિત્રો આપણે જે છે ડેટા મેનુ વિશે સમજીશું. બરાબર છે. ડેટા મેનુમાં જે છે એ ઘણા બધા ફંક્શન, મહત્વના ફંક્શન, તેમાં સોર્ટ એન્ડ ફિલ્ટર છે. તો સોર્ટ એન્ડ ફિલ્ટર આપણે સમજીશું કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈને. તો મિત્રો ડેટામાં જે છે ડેટા મેનુમાંથી આપણે એક્સેસમાંથી જે છે આપણો ડેટા લઈ શકીએ છીએ. બરાબર છે. માઇક્રોસોફ્ટ એક્સેસની ફાઇલમાંથી આપણે એક્સેલમાં ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. વેબ પરથી લઈ શકીએ છીએ. બરાબર છે. કે કોઈ ટેક્સ્ટ ફાઇલ પર ટેક્સ્ટ ફાઇલ હોય એના પરથી પણ આપણે ડેટા અહીંથી ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. અને અન્ય કોઈ સ્ત્રોત હોય SQL સર્વર છે કે ત્યાંથી પણ લઈ શકીએ છીએ. માઇક્રોસોફ્ટ ક્વેરી છે, XML ડેટા છે. હવે ડેટામાં આપણી માટે મહત્વનું ફંક્શન છે મિત્રો સોર્ટ. બરાબર છે. તો તમારે જેટલું સોર્ટ કરવું હોય એ સોર્ટ તમે સિલેક્ટ કરી લો અને સોર્ટ મેનુમાં જાઓ. અહીંયા જે છે તમને A to Z, Z to એના શોર્ટકટ આપવામાં આવ્યા છે. તો એ શોર્ટકટ પ્રમાણે પણ તમે જે છે આ A to Z આપણે કરી દઈએ તો એ પ્રમાણે ડેટા જે છે ઓટોમેટિકલી સોર્ટ થઈ જશે. Z to A આપી દઈએ તો એ પ્રમાણે થઈ જશે. બરાબર છે. સેલ કલર, ફોન્ટ કલર એ પ્રમાણે પણ આપણે જે છે ડેટા સોર્ટ કરી શકીએ છીએ રિઝલ્ટના આધારે. બરાબર છે. રિઝલ્ટ આપણે સિલેક્ટ કરીશું તો રિઝલ્ટના આધારે ડેટા જે છે સોર્ટ થઈ જશે. પાસવાળા ઉપર, ફેલવાળા નીચે. બરાબર છે. હવે પછી મિત્રો ફિલ્ટર. તો ફિલ્ટર જે છે એ ફિલ્ટર યુઝ કરવા સૌથી પહેલાં તો આપણું જે હેડિંગ હશે કોલમનું એ બધું સિલેક્ટ કરી લઈશું આપણે. પછી જે છે અહીંથી ફિલ્ટર પર ક્લિક કરીશું તો આ રીતે તમે જુઓ કે બાજુમાં તમને આવું આઇકોન દેખાય છે. એક એની માટેનું છે, ફિલ્ટર માટેનું છે. તો રિઝલ્ટમાં તમારે જે છે એકલા ફેઇલ જ જોવા છે તો પાસ રિમૂવ કરી નાખવાનો. ઓકે આપો તો એકલા ફેઇલના રિઝલ્ટ બતાવશે. એવી જ રીતે ફક્ત પાસના જ જોવા છે તો એ રીતે પાસના બતાવશે. તો આ રીતે આપણે ડેટા જે છે એ ફિલ્ટર કરી શકીએ છીએ. સિલેક્ટ ઓલ તો બધા ડેટા બતાવશે. એવી જ રીતે અહીંથી માર્ક્સના આધારે જે છે એ પણ તમે 25 માર્ક્સ કેટલાના આવ્યા તો એ પ્રમાણે એ પ્રકારનો ડેટા રહેશે. તો આ રીતે આપણે એક્સેલમાં જે છે ફિલ્ટરિંગ કરી શકીએ છીએ. કોલમ વાઇઝ, રો વાઇઝ પણ આપણે ફિલ્ટર કરી શકીએ છીએ.
હવે મિત્રો રિવ્યુ મેનુ બરાબર છે. તો રિવ્યુ મેનુ જે છે એ ક્યાં લોકેટ થયેલું હોય છે તો કે ડેટા અને વ્યૂની વચ્ચે રિવ્યુ મેનુની ટેબ હોય છે. રિવ્યુ મેનુમાંથી આપણે જે છે સ્પેલિંગ ચેક કરી શકીએ. થિસોરસ એટલે કે સિનોનિમ્સ જે છે, સિનોનિમ્સ વર્ડનું આપણને સજેશન આપશે. વર્કબુક સ્ટેટિસ્ટિક છે, ચેક એસેસિબિલિટી, આ ઘણા બધા ફંક્શન જે છે આપણને રિવ્યુ મેનુમાં મળતા હોય છે. જે રીતે માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે રિવ્યુ મેનુનો યુઝ કરતા તે જ પદ્ધતિથી જે છે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં પણ રિવ્યુ મેનુનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈને રિવ્યુ મેનુ વિશે સમજીશું. તો મિત્રો રિવ્યુ મેનુમાં તમે જુઓ અહીંયા મેં સ્પેલિંગ 2 લખ્યા છે, ડોમેસ્ટિક અને કમ્પ્યુટર 2 સેલમાં, બરાબર છે. તો તેમાં જે છે આપણે સ્પેલિંગમાં જઈશું, એ સેલ સિલેક્ટ કરીને સ્પેલિંગમાં જઈશું. સ્પેલિંગ પર આપણે ક્લિક કરીશું. ઓપન થઈ રહ્યું છે સ્પેલિંગનું મેનુ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સજેશન આપ્યું, બરાબર છે, સાચા સ્પેલિંગનું. તો ડોમેસ્ટિક જે છે આપણે લખવા ઈચ્છતા હતા તો એના ઉપર જે છે આપણે કર્સર પરથી ક્લિક રાખીને આપણે છે ચેન્જ આપી દઈશું. તો તમે જુઓ કે ડોમેસ્ટિકનો સ્પેલિંગ જે છે એ સુધરી ગયો, બરાબર છે. ક્લોઝ કરી દઈએ. એવી જ રીતે કમ્પ્યુટર, તો કમ્પ્યુટરનું પણ આપણને સજેશન આપે છે. તો આપણે શું કરી દઈશું, ચેન્જ કરી દઈશું. તો આવી રીતે સાચો સ્પેલિંગ આવી ગયો. તો આપણી સ્પેલિંગ મિસ્ટેક પણ જે છે આપણે ચેક કરી શકીએ છીએ. પછી મિત્રો થિસોરસ, તો કમ્પ્યુટર પર જે છે હું સેલ એડ્રેસ રાખીને જે છે હું ક્યાં જાઉં છું, થિસોરસ પર જાઉં છું. તો થિસોરસમાં જે છે કમ્પ્યુટરના તમે જુઓ સિનોનિમ વર્ડ, સીપીયુ કે પ્રોસેસર, સુપર કમ્પ્યુટર, વર્ક સ્ટેશન, પીસી, આ રીતે બતાવ્યા. એમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. આપણે ફોર એક્ઝામ્પલ લેપટોપ લઈએ તો લેપટોપ સાથે આપણે તેને રિપ્લેસ કરી શકીએ છીએ. નોટબુક સાથે આપણે રિપ્લેસ કરી દઈએ, ઇન્સર્ટ આપીએ તો એ નોટબુક થઈ જશે. તો એ રીતે આપણે થિસોરસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હું ક્લોઝ કરી દઉં છું હવે. પછી છે મિત્રો વર્કબુક સ્ટેટિસ્ટિક. તો વર્કબુક સ્ટેટિસ્ટિકમાં જે છે આપણને બતાવશે કે શીટ જે છે આપણી ક્યાં પૂરી થાય છે, તો કે G12. તો G12 એટલે કોલમ G અને રો 12, બરાબર છે. આ બંનેનું જે ઇન્ટરસેક્શન છે અહીંયા G12, અહીંયા આપણી શીટ જે છે એ પૂર્ણ થાય છે. પછી ટોટલ સેલ્સ વિથ ડેટા, તો કે 38 સેલ્સમાં ડેટા છે, 1 ટેબલ, 0 ફોર્મ્યુલા આપણે એપ્લાય કરેલી છે. કે વોટેવર જે કોઈ એની માહિતી હશે એ બધી અહીંયા આપવામાં આવશે. આખી વર્કબુકની માહિતી આપે તો કે શીટ જે છે ટોટલ 7 છે, સેલ્સ વિથ ડેટા 46, ટેબલ્સ 1, પાઇવોટ ટેબલ્સ 1. ઓકે. તો આ રીતે આપણને વર્કબુક સ્ટેટિસ્ટિક જે છે રિવ્યુમાંથી મળતા હોય છે. એ ટ્રાન્સલેટની ફેસિલિટી આપવામાં આવેલી હોય છે. એ જનરલી એની માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે, જેથી કરીને માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેટ જે છે ઓપન થઈ શકે અને આપણું કન્ટેન્ટ જે છે ટ્રાન્સલેટ થઈ શકે. હવે છે મિત્રો વ્યૂ મેનુ, બરાબર છે. તો રિવ્યુ પછી જે છે વ્યૂ મેનુ હોય છે. એ વ્યૂ મેનુમાંથી આપણે જે છે એ પેજ લેઆઉટ કઈ રીતનું છે, કસ્ટમ વ્યૂ કઈ રીતનો છે, પેજ બ્રેક પ્રિવ્યૂ જોઈ શકીએ, નોર્મલ પ્રિવ્યૂ જોઈ શકીએ. તો આવી બધી વસ્તુ આપણે કરી શકતા હોઈએ છીએ. તો કમ્પ્યુટર સ્ક્રીન પર જઈને આપણે હવે વ્યૂ મેનુ સમજીશું. તો આપણે વ્યૂ મેનુ પર ગયા તો વ્યૂનું મેનુ ઉપર જુઓ કે અહીંયા જે છે અત્યારે નોર્મલ વ્યૂ છે, બરાબર છે. હવે પેજ બ્રેક વ્યૂ, તો આપણને જે છે પેજ બ્રેક વ્યૂ બતાશે. અહીંયા જેટલા પણ પેજ હશે તો પેજ વાઇઝ આપણને વ્યૂ બતાશે. પેજ લેઆઉટ, તો કે આ રીતનું આપણું પેજ લેઆઉટ હશે. તો આ રીતે આપણે વ્યૂ જોઈ શકીશું. અહીંયા જે છે રૂરલ અને ગ્રીડ લાઇન્સ આપણને બતાશે. તો એના પણ સેટિંગ કરી શકીએ છીએ. ફોર્મ્યુલા બાર જે છે એ ફોર્મ્યુલા બાર અહીંયા જે છે આને શું કહેવાય છે, ફોર્મ્યુલા બાર કહેવાય છે. તો એ ફોર્મ્યુલા બાર પણ જે છે આપણને અહીંયા રાખવું છે કે નથી રાખવું તેનું સેટિંગ અહીંથી કરી શકશું. એવી જ રીતે હેડિંગ્સનું પણ આપણે હેડિંગ્સનું સેટિંગ અહીંથી આપણે કરી શકશું કે રો અને કોલમના જે હેડિંગ છે તમારે નથી જોવા તો એ દૂર કરો, તો રો અને કોલમના હેડિંગ જતા રહેશે. તો આ પ્રકારે આપણે વ્યૂ મેનુમાંથી જે છે જોઈ શકીએ. કોઈ વસ્તુ ઝૂમ કરવી હોય આપણે, બરાબર છે, 200% આપણે શીટ ઝૂમ કરવી છે તો હું 200% પર જે છે એ ચેક કરીને ઓકે આપી દઉં. તો તમે જુઓ કે આપણી શીટ જે છે એ 200% પર દેખાશે. એવી રીતે તમારે નાની કરવી હોય શીટ તો એ આ જ રીતે ઝૂમ મેનુમાં જઈને તમે નાની કરી શકો છો. ઝૂમ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી 100 પર આવી જશે.
ઝૂમ સિલેક્શન, બરાબર છે, એ રીતે સિલેક્ટ કરીને કે પર્ટિક્યુલરલી જેટલી રો તમારે જે છે કેટલા ઝૂમમાં જોવા છે, મોટું કરીને જોવા છે સાઇઝ કરીને, તો એ પણ તમે અહીંથી કરી શકશો. હવે મિત્રો સેલની પહોળાઈ એટલે કે વિડ્થ અને ઊંચાઈ એટલે કે હાઇટ, તો સેલની વિડ્થ અને હાઇટ જે છે એ કઈ રીતે સિલેક્ટ કરવી, બરાબર છે, તેમાં કઈ રીતે સુધારા વધારા કરવા, ઓટો ફિટ સિલેક્શન કઈ રીતે કરવું, તેના વિશે હવે આપણે જે છે એ એક્સેલમાં જઈને સમજીશું. તો સિમ્પલી મિત્રો સેલની હાઇટ જે છે એ આપણે સિલેક્ટ કરવી હોય, હાઇટ વધારવી હોય, તો આપણે શું કરીશું કે તે જે સેલની આપણે કરવી હોય તેના ઉપર આપણે ક્લિક રાખીને સેલ પર જઈને અહીંથી માઉસની મદદથી જે છે ડાબી ક્લિક દબી રાખીને ડાબી ક્લિક પ્રેસ કરીને આ રીતે આપણે હાઇટ વધારી શકીશું. તમે જુઓ કે આ સેલની હાઇટ જે છે એ વધી ગઈ, પૂરેપૂરી રોની હાઇટ વધી ગઈ, બરાબર છે. એ રીતે કોલમની વિડ્થ પણ આપણે એ રીતે જે છે વધારી શકીશું, ઘટાડી શકીશું. હવે ઓટો ફિટ સિલેક્શન કઈ રીતે કરવું, તો શું કરવાનું કે આ બે રો વચ્ચે જે જગ્યા હોય ત્યાં જે છે અહીંયા 2 અને 3, તો 2નું આપણે ઓટો ફિટ સિલેક્શન કરવું છે, તો 2 અને 3 વચ્ચે કર્સર રાખીને અહીંયા આપણે ડબલ ક્લિક કરશું એટલે ઓટો ફિટ સિલેક્શન થઈ જશે. એ જ રીતે કોલમનું ઓટો ફિટ સિલેક્શન એ રીતે થઈ જશે. આ બી કોલમનું આપણે જે છે એ ઓટો ફિટ સિલેક્શન કરવું છે, તો બી અને સી વચ્ચે જે અહીંયા તિરાડ જેવું તમને દેખાય છે ત્યાં તમે જે છે માઉસનું કર્સર રાખીને ડબલ ક્લિક કરશો એટલે તમે જુઓ, મેં ડબલ ક્લિક કરી એટલે તમે જુઓ કે બીનું જે છે ઓટોમેટિક ઓટો ફિટ સિલેક્શન થઈ ગયું. હવે સીનું આપણે કરીએ તો એનું પણ એ રીતે, ડીનું આપણે કરીએ એનું પણ એ રીતે. માની લો કે એક સાથે તમારે ઘણા બધા સેલની રોની તમારે હાઇટ વધારવી છે, તો એ બધા જ તે રો જે છે એ સિલેક્ટ કરીને પહેલાં જે છે એક ઉપર ફર્સ્ટ રો પર આપણે ક્લિક રાખી, પછી કંટ્રોલ આપીને સેકન્ડ રો, થર્ડ રો, એ રીતે કંટ્રોલ પ્રેસ રાખીને જેટલી રો તમે સિલેક્ટ કરવી હોય એનું તમે સિલેક્શન કરી શકો છો અને બધાનું એક સાથે જે છે એ શું થશે, હાઇટ વધશે. હવે એવી જ રીતે એક સાથે બધાનું જે છે આપણે શું કરી શકીએ, ઓટો ફિટ સિલેક્શન પણ થઈ શકે કે બધી જ તે જે છે આપણે કંટ્રોલ એ આપીને પૂરી શીટ સિલેક્ટ કરી લઈએ અને અહીંયા ડબલ ક્લિક આપીએ, આ બધી રો સિલેક્ટ કરીને એનું ડબલ ક્લિક આપીએ તો ઓટોમેટિક એનું સિલેક્શન થઈ જશે. તમે જુઓ હું બધી રો સિલેક્ટ કરી લઉં છું. હવે આપણે અહીંયા ડબલ ક્લિક કરીએ તો ઓટો ફિટ રો જે છે એ ગોઠવાઈ ગઈ. હવે મિત્રો સેલની કોપી અન્ય સેલમાં આપણે કઈ રીતે કરી શકીએ તે આપણે જોઈશું. તો સામાન્ય રીતે કંટ્રોલ સી અને કંટ્રોલ વી થી થઈ શકે. જો સેલ જે છે આપણે કટ કરવો હોય તો કંટ્રોલ એક્સ થી જે છે આપણે કટ કરી શકીએ, તે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈને જોઈશું. તો મિત્રો સેલની કોપી કરવા માટે જેટલા સેલ આપણે કોપી કરવા હોય તે સેલ આપણે માઉસની મદદથી અથવા તો જે છે એ શિફ્ટ કી પ્રેસ રાખીને એરો કીની મદદથી આપણે જે છે એ સેલનું સિલેક્શન કરી લઈશું. હું જે છે માઉસની મદદથી તમે જુઓ સિલેક્શન કરી રહ્યો છું. હવે કંટ્રોલ સી અથવા તો માઉસની મદદથી જમણું ક્લિક કરીને અહીંથી આપણે કોપી, બરાબર છે. હવે જ્યાં આપણે પેસ્ટ કરવા હોય ત્યાં આપણે કંટ્રોલ વી અથવા તો માઉસની મદદથી પેસ્ટ સ્પેશિયલ આપી દઈશું, પેસ્ટ વેલ્યુઝ. તો આ રીતે જે વેલ્યુ ત્યાં હતી તે જ તે અહીંયા તમે જુઓ શું થઈ ગયું, કોપી થઈ ગઈ. હવે કંટ્રોલ વી આપું છું, હું પેલા સિલેક્ટ કરી લઉં છું. હવે કંટ્રોલ વી આપું છું, કંટ્રોલ સી મેં કોપી કરી લીધું અને કંટ્રોલ વી. હવે માની લો કે કટ કરવા છે તો આપણે શું કરીશું કે જે સેલ આપણે કટ કરવા છે તે આપણે સિલેક્ટ કરી લઈશું અને કંટ્રોલ એક્સ પ્રેસ કરીશું અથવા તો અહીંથી આપણે કટ પ્રેસ કરીશું અને અહીંયા જે છે આપણે કંટ્રોલ વી, તો ત્યાંથી કટ થઈને આપણે જે જગ્યાએ પેસ્ટ કર્યા ત્યાં બધા જ સેલ આવી ગયા. તો આ રીતે આપણે કોપી પેસ્ટ જે છે એ કરી શકીએ છીએ. કટ પણ એક્સેલમાં સરળતાથી કરી શકીએ છીએ. હવે મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલમાં વિવિધ ફોર્મ્યુલા અને ફંક્શનનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તે આપણે જોઈશું. હવે એક્સેલમાં જે છે એક હોય છે ફોર્મ્યુલા એન્ડ ધ સેકન્ડ હોય છે ફંક્શન્સ, બરાબર છે. તો ફોર્મ્યુલા જે છે સામાન્ય રીતે યુઝરે પોતાની રીતે તૈયાર કરેલી હોય, બરાબર છે, કે જે સેલની જે કોઈ વેલ્યુ હોય એમાં જે કોઈ સ્ટેટિસ્ટિકલ વેલ્યુ હશે, આંકડાકીય માહિતી હશે, તેના આધારે કાર્ય કરે. દાખલા તરીકે આપણે સિમ્પલ સરવાળો કરવો હોય તો એક્સેલમાં આપણે ઇઝ ઇક્વલ ટુ થી ફોર્મ્યુલા શરૂ કરશું. એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલા કે ફંક્શન જે છે એ ઇઝ ઇક્વલ ટુની સાઇનથી શરૂ થાય છે, એટલે કીબોર્ડમાંથી સૌથી પહેલાં આપણે ઇઝ ઇક્વલ ટુની સાઇન પ્રેસ કરવી પડે.
પછી માની લો કે સરવાળો કરવો છે તો A1 સેલ પ્લસ ની નિશાની A2 સેલ પ્લસ ની નિશાની A3 સેલ, એમ જેટલા બી સેલનો સરવાળો કરવો હોય તો આપણે આપણી રીતે પણ આવી રીતે ફોર્મ્યુલા તૈયાર કરી શકીએ. આવી રીતે આપણે જે છે એ સરવાળા માટે કરી શકીએ, ગુણાકાર માટે કરી શકીએ, બાદબાકી માટે કરી શકીએ અને ભાગાકાર માટે કરી શકીએ, એવરેજ માટે કરી શકીએ. આપણી પોતાની રીતે પણ આપણે ફોર્મ્યુલા એક્સેલમાં જે છે એ તૈયાર કરી શકીએ. હવે મિત્રો ફંક્શન્સ, તો મિત્રો ફંક્શન્સ જે છે એ એક્સેલમાં પૂર્વ વ્યાખ્યાયિત ફોર્મ્યુલાઓ છે. એટલે પહેલેથી જે છે એ પ્રિપેર રેડીમેડ આપણને એક્સેલમાં જે છે ફંક્શન્સ આપવામાં આવેલા હોય છે. ઘણા બધા ફંક્શન્સ આપવામાં આવેલા હોય છે તે આપણે જોયું હતું. દાખલા તરીકે ઇઝ ઇક્વલ ટુ સમ A1 ટુ A3 સેલ, બરાબર છે. આ સેલનું એડ્રેસ અહીંયા આપેલું છે કે આટલા A1 A2 A3 સેલ જે છે એમાં સમાવિષ્ટ થઈ ગયા. એવી રીતે A10 સુધી પણ હોઈ શકે, A100 સુધી પણ હોઈ શકે. તો એનો સમ જે છે એ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થાય. તો આ રીતે તો આ ફંક્શનમાં શું થતું હોય કે A1 થી A3 સુધીની તમામ કિંમતોનો સરવાળો થતો હોય. એવી રીતે આપણે મલ્ટીપ્લાય માટે કે સબસ્ટ્રેક્શન બાદબાકી માટે ઘણા બધા માટે યુઝ કરી શકીએ. હવે મિત્રો આપણે એક્સેલમાં જે છે બેઝિક ફંક્શન જોઈશું. ફંક્શન જે છે કઈ રીતે ફંક્શન પર કઈ રીતે કાર્ય કરવું તે જોઈશું. આપણે જે છે સમ, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટા, ઇફ, મેક્સિમમ અને મિનિમમ વગેરે જેવા ફંક્શન જોઈશું. તો એક્સેલમાં માસ્ટર બનવા માટે કઈ કઈ રીતના ફંક્શન હોય, તેનો તમે જે છે કઈ રીતે યુઝ કરી શકો, એ બધા વિશે તમારે જે છે જાણવું જોઈએ કે જેથી કરીને તમે એક્સેલમાં તમારી ગ્રીપ વધે, તમે જે છે એક્સેલમાં વધારે પાવરફુલ બનો અને જેથી કરીને એક્સેલનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો, સરળતાથી ઉપયોગ કરી શકો. એના માટે એક્સેલનું બેઝિક નોલેજ લીધા પછી આપણી પાસે જે છે ફંક્શનનું નોલેજ હોવું જરૂરી છે કે કઈ કયા રીતના ફંક્શન હોય છે, કઈ રીતે ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અમુક એક્સેલના જે સામાન્ય બેઝિક ફંક્શન છે તેનો પ્રેક્ટિકલ કરીને આપણે જોઈશું. તો ચાલો હવે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈએ. તો મિત્રો હવે આપણે સૌથી પહેલા સમ ફંક્શન જોઈશું, બરાબર છે. હવે ફોર્મ્યુલા જે છે એની પહેલા આપણે તે જોઈ લઈએ કે ફોર્મ્યુલા આપણે આપણી રીતે જે છે કઈ રીતે કરી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ થી પ્રેસ કરીને તમે જે છે સેલ પર ક્લિક કરો, જે સેલ, બરાબર છે, પ્લસ આ રીતે હવે એન્ટર આપો તો તમે જુઓ કે આ ત્રણ વસ્તુનો જે છે એ સમ થઈ ગયો, ઓટોમેટિક સરવાળો થઈ ગયો, બરાબર છે. હજી એમાં પણ આપણે સુધારો વધારો કરવો છે તો અહીંથી જે છે ફોર્મ્યુલા બારમાંથી જઈને આપણે પ્લસ આપીને અહીંયા ઇંગ્લિશ પણ એડ કરી દઈશું. તો તમે જો 175. તો આ જે છે આપણે મેન્યુઅલી ફોર્મ્યુલા બનાવ્યું હતું. આ રીતે ડ્રેગ કરીને આપણે જેટલી પણ રો હોય અથવા તો કોલમનો ટોટલ કર્યો હોય તો એ કોલમ પ્રમાણે આપણે કરી શકીએ. તમે જુઓ ઇઝ ઇક્વલ ટુ 41 પ્લસ એ રીતે સેલ એડ્રેસ આપણે ટાઈપ કરતા જઈએ સિમ્પલી અને પછી એન્ટર આપીએ તો આનો જે છે એ ટોટલ થઈ ગયો. હવે બીજી રીતે આપણે કઈ રીતે કરી શકીએ તો કે જે સેલ પર આપણે ટોટલ જોઈતો હોય તે સેલ પર જઈને આપણે જે છે એ સિમ્પલી અહીંથી ઓટોસમ પર ક્લિક કરીશું. તો ઓટોસમ પર ક્લિક કરવાથી તમે જો ઓટોમેટિકલી 181 આવી ગયું, બરાબર છે. આ રીતે આપણે મેન્યુઅલી પણ ફોર્મ્યુલા કરી શકીએ અને આ રીતે ફંક્શન દ્વારા પણ કરી શકીએ. હવે આપણે ફંક્શન જોઈશું સમનું. તો કે ઇઝ ઇક્વલ ટુ અહીંથી હું સમ સિલેક્ટ કરું છું, અહીંયા રાખીને હું જે છે એ શું કરું છું, સમ સિલેક્ટ કરું છું. તો ઓટોમેટિકલી જે કોઈ સ્ટેટિસ્ટિક હતા, આંકડા હતા, તો આંકડાવાળી કોલમો બધી ઓટોમેટિકલી લઈ લીધી. આપણે એન્ટર આપશું તો તમે જુઓ કે આખી કોલમ બની ગઈ. તો આ રીતે પણ આપણે કરી શકીએ, સમ કરી શકીએ, બરાબર છે. અહીંયા પણ જે છે આપણે તમે જુઓ ઓટો સમ. તો ઉપરની બધી જ તે રો કે જેમાં સ્ટેટિસ્ટિકલ ડેટા હતા અને બ્લેન્ક રો હતી એ પણ સાથે સાથે લઈ લીધી. હવે જો આપણે બ્લેન્ક રો જે છે, બ્લેન્ક રો આપણે નથી રાખવી તો આપણે શું કરશું, અહીંથી માઉસની મદદથી મારે કર્સર મોટું છે એટલે પ્રોબ્લેમ આવે છે એટલે મેન્યુઅલી કરી નાખું છું. આ C9 ની જગ્યાએ આપણે
C7 બરાબર છે. આ લાસ્ટ સેલ એડ્રેસ આપણે આપી દઈએ, આવડું આ લાસ્ટ સેલ એડ્રેસ. પછી જેવું જ તે તમે બીજા સેલમાં જશો અથવા તો એન્ટર આપશો એટલે ઓટોમેટિક તમે જુઓ સમ થઈ ગયો, બરાબર છે. હવે એની જ નીચે આપણે મેન્યુઅલી સમ કરીએ, પ્લસ 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 181. હવે માની લો કે મેન્યુઅલી એવરેજ કાઢ્યું હોય તો ઇઝ ઇક્વલ ટુ જે છે આપણે 181 ડિવાઈડની નિશાની કીબોર્ડમાંથી પ્રેસ કરીશું અને 1 2 3 4 5 ડિવાઇડેડ બાય 5. તો મેન્યુઅલી આવી રીતે એવરેજ પણ આપણને કાઢી આપશે. હવે તમે જુઓ કે આપણે એવરેજ ફંક્શનનો ઉપયોગ કરીએ. અહીંથી એવરેજ હું ક્લિક કરું છું, બરાબર છે, અને એન્ટર આપું છું તો પણ 36.2 આવી રીતે ઓટોમેટિકલી પણ કરી શકીએ અને મેન્યુઅલી ફોર્મ્યુલા પણ આપણે કરી શકીએ. હવે મિત્રો કાઉન્ટ, તો કાઉન્ટ જે છે એ શા માટે ઉપયોગ થાય છે તો આપણે જોઈએ. તો એની માટે આપણે ટાઈપ કરશું ઇઝ ઇક્વલ ટુ COUNT, બરાબર છે. તો કાઉન્ટ જે છે એનાથી આપણને શું જાણવા મળશે કે જેટલા બી સેલ છે એ દરેક સેલમાં આપણે જેટલા સેલ સિલેક્ટ કરીએ એમાં સ્ટેટિસ્ટિકલ વેલ્યુ એટલે કે નંબર જે છે એ કેટલા સેલમાં છે ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ફોર્મ્યુલા બારમાં જતો રહું છું. ઓકે, ભૂલથી મારે એન્ટર પ્રેસ થઈ જતું હતું, બરાબર છે. આપણે સેલ સિલેક્ટ કરી લીધા, ટેબલ ક્લોઝ કરી દીધું અને જોઈએ તો 25. તો 25 સેલમાં જે છે એ શું છે આપણું સ્ટેટિસ્ટિકલ વેલ્યુ છે 1 2 3 4 5, બરાબર છે. 5 બાય 5, 5 રો 5 કોલમ, બરાબર છે. હજી આપણે વધારે સિલેક્ટ કરીએ, ઇઝ ઇક્વલ ટુ COUNT. તમે જુઓ જે શરૂઆત કરશો ને તો એનાથી જેટલા પણ હશે ને ઓટોમેટિકલી તમને અહીંયા આપી દેશે. કોલમ, કોમ્પ્લેક્સ, તમે જુઓ આપણે કોલમ જોઈએ. હવે કોલમ ઇઝ ઇક્વલ ટુ COUNT કાઉન્ટ, પછી બ્રેકેટ અને આપણે સેલ બધા સિલેક્ટ કરી લઈશું. આ વખતે વધારે સેલ સિલેક્ટ કર્યા તો આટલા બધા સેલ સિલેક્ટ કર્યા તો તમે જુઓ કે એમાં 29 સેલમાં શું છે સ્ટેટિસ્ટિકલ ન્યુમેરિકલ વેલ્યુ છે તે 29 સેલ આપણને બતાવ્યા. આ રીતે કાઉન્ટ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ કાઉન્ટા, તો ઇઝ ઇક્વલ ટુ COUNTA. તો કાઉન્ટા જે છે એ શેની માટે ઉપયોગ થાય છે તો કે એ પ્રકારના સેલ આપણને ગણીને આપશે કે જે સેલ ખાલી નથી, ભરેલા સેલ છે, બરાબર છે. તો તમે જુઓ કે હું આપણે બ્રેકેટ વેલ્યુ સિલેક્ટ કરી લઈએ, સેલ સિલેક્ટ કરી લઈએ, તો ટોટલ આપણે આટલા સેલ સિલેક્ટ કરીએ છીએ અને બ્રેકેટ ક્લોઝ કરી દઉં તો તમે જુઓ કે 30 સેલ્સ જે છે એ ભરેલા છે આપણે, એટલે બધા ભરેલા છે. હવે આપણે ખાલી સેલ પણ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો 34, તો કે 34 સેલમાં જે છે એ શું છે વેલ્યુ છે. હવે મિત્રો આપણે એક જે છે ઇફ વાળું ફંક્શન જોઈશું. ઇફ કન્ડિશનલ ફંક્શન કહેવાય છે તેને, બરાબર છે. ઇફ, તો ઇફ આપણે ટાઈપ કર્યું પછી બ્રેકેટ આપણે સ્ટાર્ટ કરીએ. હવે જે છે આપણે સેલ લીધો કોઈ પણ, તો આપણે સેલ એડ્રેસ સિલેક્ટ કરી લીધું કે 41, બરાબર છે. હવે માની લઈએ કે 25 નીચે માર્ક હોય એને આપણે ફેલ કરવા છે એટલે કે 26 નીચે માર્ક, તો હું શું કરીશ કે લેસ ધેન ની નિશાની, લેસ ધેન 26, PASS ડબલ S, સોરી બ્રેકેટ કરવાનું ભૂલે, કોમા, PASS કોમા ફેલ બ્રેકેટ ક્લોઝ.
તો તમે જુઓ પાસ, બરાબર છે. તો આ રીતે આપણે જે છે પાસ ફેલનું પણ કરી શકીએ. અહીંયા 25 માર્ક, લેસ દેન 26 છે એચ જે કે, એટલે એને ફેલ બતાવ્યો. એવી રીતે દરેક સબ્જેક્ટનું આપણે કરી શકીએ ઇફથી. ઇઝ ઇક્વલ ટુ ઇફ. હવે જે છે આપણે મેથ્સનું જોઈએ. સેલ એડ્રેસ સિલેક્ટ કરી લઈએ, અથવા તો મેન્યુઅલી પણ આપણે કરી શકીએ. લેસ દેન 26, PASS FAIL, ફેલ, બ્રેકેટ ક્લોઝ. તો આવી રીતે મેથ્સનું પણ થઈ શકે. તો ઇફ ફંક્શનનો પણ આપણે જે છે ઘણી બધી જગ્યાએ જે છે ઉપયોગ કરી શકીએ. ઇફ જે છે બહુ મોટું કન્ડિશનલ ફંક્શન છે. આમાં તમે તમારી રીતે ઘણી બધી કન્ડિશન મૂકી શકો. મિત્રો મેક્સિમમ ફંક્શન આપણે જોઈએ, બરાબર છે. તો પેલા આપણે MAX મેક્સિમમ અને નીચે મિનિમમ. ઓકે, તો તમે જુઓ કે તમે અહીંથી પણ જે છે મેક્સિમમ અથવા તો મિનિમમ સિલેક્ટ કરી શકો. અહીંથી હું જે છે મેક્સિમમ આપી દઉં તો ઓટોમેટિકલી કોલમ સિલેક્ટ કરી લીધી, બરાબર છે. એક રસ્તો આ છે. બીજું જે છે આ હું પહેલાં જે છે બધું ડિલીટ મારી દઉં. ઓકે, હાવ બ્લેન્ક સેલ થઈ ગયું. તો ઇઝ ઇક્વલ ટુ કરીને MAX, પછી આ રીતે આપણે મેન્યુઅલી સિલેક્ટ કરીને પણ આપણે કરી શકીએ, બરાબર છે. હવે અહીંથી આપણે ડ્રેગ કરી દઈશું તો દરેક કોલમનું એ ઓટોમેટિકલી મેક્સિમમ ફંક્શન કરી નાખશે. એ જ રીતે આપણે મિનિમમ ફંક્શન પણ બે રીતે કરી શકીએ. અહીંથી ઓટો સમમાંથી હું મિનિમમ સિલેક્ટ કરી લઉં. અહીંયા આ મેનુમાંથી મિત્રો તમારે વધારે ફંક્શન તમારે ફાઇન્ડ આઉટ કરવા હોય તો વધારે ફંક્શન પણ ફાઇન્ડ આઉટ કરો છો. આ ઇન્સર્ટ ફંક્શનમાં તમે કોઈક જે છે એ સર્ચ પણ કરી શકો છો. દાખલા તરીકે ગેધર ડેટા એમ કરીને હું ગો આપું. કેટેગરી સિલેક્ટ કરો ઓલ. ફરી એક વખત આપણે જોઈ લઈએ. ફરી વાર ટાઈપ કરવું પડશે GATHER ગેધર ડાટા. ઓકે, અને અહીંયા આપણે ઓલ આપી દઈએ અને પછી તમે ગો આપો તો તમે જુઓ કે એને રિલેટેડ ફંક્શન જે છે આપણને બતાવશે, બરાબર છે. અહીંથી તમે સર્ચ કરો કે ઇફ ફંક્શન IF ઓલ, તો તમે જુઓ કે એ રીતે તમે ફંક્શન અહીંથી સર્ચ આઉટ પણ કરી શકો. સર્ચ કરીને એનો યુઝ પણ કરી શકો. ઇફ જે છે એ રાખીને ઓકે આપવું તો અહીંયા ઇફ ફંક્શન આવી જશે. તો આ રીતે પણ તમે ઘણા બધા ફંક્શન જે છે એ તમે જોઈ શકો. હવે મિત્રો આપણે મિનિમમ જોઈતા હતા, તો અહીંથી આપણે જે છે ઓટો સમમાંથી પણ મિનિમમ ફંક્શન લઈ શકીએ. ઓટો સમમાંથી પણ મિનિમમ ફંક્શન લઈ શકીએ. આ રીતે જે આપણે સિલેક્શન રેન્જ હશે ત્યાંથી તમે જો ઓટોમેટિકલી મિનિમમ થઈ ગયું. આપણે મેન્યુઅલી પણ કરી શકીએ. ઇઝ ઇક્વલ ટુ MIN બ્રેકેટ ક્લોઝ એન્ટર. તો તમે જુઓ કે આ મેન્યુઅલી પણ મિનિમમ ફંક્શન આપણે આ રીતે કરી શકીએ. તો આવી રીતે મિત્રો એક્સેલમાં જે છે આપણે ઘણા બધા ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ, બરાબર છે. આ ફોર્મ્યુલામાં જઈને અહીંયા જે છે ઇન્સર્ટ ફંક્શન, ઓટોસમને રિલેટેડ, ફાઇનાન્સને રિલેટેડ, લોજિકલને રિલેટેડ, ટેક્સ્ટને રિલેટેડ, ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ ઘણા બધા આપણને ફોર્મ્યુલા મળતા હોય છે.
આ દરેક ફોર્મ્યુલાનો જે છે આપણને ઉપયોગ ખ્યાલ હોવો જોઈએ. આભાર તાલીમાર્થીઓ. આ સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.